વિશ્વની અંદર લગભગ 6.25 અબજ જેટલી વસ્તી છે. એમાં અનેક ધર્મો છે. મુખ્ય ધર્મો જોઈએ તો ક્રિશ્ચિયન લગભગ 2.25 અબજની સંખ્યા છે. એમાં લગભગ 33,000થી વધારે ફાંટાઓ છે. નાના મોટા 33,000 છે. મુસ્લિમ લગભગ 1 અબજ કરતાં થોડોક વધારે છે. એમાં પણ લગભગ 455 જેટલા નાના મોટા ફાંટાઓ છે. બીજા જૈન લોકો છે, બૌદ્ધ લોકો છે, જૂદ લોકો છે, પારસી લોકો છે. હિન્દુ ધર્મની અંદર પણ 85 કરોડથી વધારે આપણા હિન્દુઓ છે. એમાં પણ ઘણા નાના મોટા બધા સંપ્રદાયો, મઠો, આશ્રમો છે. એમાં આપણો એક સ્વામિનારાયણ સંપ્રદાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની એક આગવી વિશેષતા હોય, ઘણી બધી વિશેષતાઓ છે, પણ એક મુખ્ય વિશેષતામાંની એક હોય તો એ કથા વાર્તા. ભગવાન સ્વામિનારાયણે કથા વાર્તાનો જે આગ્રહ રાખ્યો છે, રાતે મધરાતે ઉઠીને એમણે જે વાતો કરી છે, અને સંપ્રદાયની અંદર કથા વાર્તા કરવાનો પણ એમણે એટલો જ આગ્રહ રાખ્યો. ભગવાન સ્વામિનારાયણે પોતે મધ્યના 49માં વચનામૃતમાં વાત કરી છે કે અમને ક્યારેય કથા વાર્તાથી તૃપ્તિ થઈ નથી અને તમારે પણ ન કરવી. ગુણાતીતાનંદ સ્વામી તો 8 પુરાણીઓ રાખતા, અખંડ કથા વાર્તાનો અખાડો જામતો. ભગતજી મહારાજ એ પોતે પણ આખો દિવસ સેવા કરીને રાત્રે એ સમાગમ કથા વાર્તા કરે. શાસ્ત્રીજી મહારાજમાં વખતમાં સંતો ઓછા હતા, પ્રવૃત્તિ વધારે હતી, પણ છતાંય જ્યારે કારખાના મંદિરના કામકાજ ચાલતા હોય એ વખતે પણ શાસ્ત્રીજી મહારાજ ખુશી નાખીને બેસતા, કથા વાર્તા કરતા. અને એમની કથા વાર્તા રાત્રે વધારે ચાલે, કારણ દિવસે જો બધાને બેહે રાખે તો મંદિરના કામ કરે કોણ? કારણ કે આવક ઓછી, જેથી કરીને મજૂરો પર કામ ચાલે ને, હરિભક્તો આવે તો હરિભક્તો સંતોને જોડતા. પણ રાત્રે 12 વાગ્યા પછી એની કથા વાર્તા ચાલે. જોગીજી મહારાજને તો ઘણા આપણે દર્શન કર્યા હશે વડીલોએ, તો મોબાઈલ કથા વાર્તા હતી. હાલતા ચાલતા જ્યાં જાય તો કથા વાર્તા ચાલુ હોય. આજે વિશ્વની અંદર કોઈ એક વ્યક્તિ સૌથી વધારે કથા વાર્તા સાંભળતું હોય તો એ છે પ્રમુખ સાહેબ મહારાજ. જમતી વખતે પણ કથા વાર્તા, વોકિંગ વખતે કથા વાર્તા. આમ કથા વાર્તાનો બાકી જમતી વખતે આપણે કોઈ બાજુમાં કોઈ કથા વાર્તા કરે ને, આપણે મૂકને લાવ ખાવા દે, આપણે કંટાળો જ જાણે કે એમ હદ હોય ને કથા વાર્તા. જમતી વખતે તો શાંતિથી બેહવું જોઈએ જ નહીં. વોકિંગ વખતે કથા વાર્તા, પ્રવચનનો રિપોર્ટ ચાલુ જ હોય. તો શ્રીજી મહારાજથી માંડીને આજ ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ સુધી આ કથા વાર્તાનો અખાડો એમણે નાખ્યો. એમણે આપણી પાસે આગ્રહ રખાયો. ઘણા બધા ધાર્મિક સ્થાનો છે, કેટલાક જગ્યાએ અઠવાડિયે જતા હશે, કોઈ કદાચ દરરોજ જતા હશે, પણ જો કથા વાર્તા થતી હોય એવું ઓછું. વિશ્વમાં 35 લાખ કરતાં વધારે મંદિરો છે. 35,70,000 જેટલા મંદિરો છે. તમે ભારતમાં આપણા પોતપોતાના ગામની અંદર ઘણા બધા મંદિરો હશે. લોકો દર્શન કરી આવે, જે કરી આવે, આમાં નીકળી જાય. પણ કથા વાર્તા થતી હોય એવું કેટલી જગ્યાએ. આજે સોમનાથ મંદિરે જાઓ, દ્વારકા જાઓ, રામેશ્વર જાઓ, બદ્રીનાથ જાઓ, કેદારનાથ જાઓ, હજારો લાખો લોકો દર્શન કરવા જાય છે. સારી બાબત છે. થિયેટરમાં જાય એમ કરતાં મંદિરમાં જાય તો લાખો ગણું સારું જ છે. એમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કોઈ રિએક્શન નથી. પણ જ્યાં સુધી કથા વાર્તા ન થાય ને ત્યાં સુધી તુલસીદાસે કહ્યું કે બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર, કથા વાર્તા વગર શું કરવું, શું ન કરવું, શું ખાવું, શું ન ખાવું, શું જોવું, શું ન જોવું, એનો કોઈ વિવેક જ ન આવે. આજે બીજા ધાર્મિક સ્થાનોમાં જોવા દો, આપણા મંદિરોની વાત કરું, 35 લાખ મંદિરો છે. છતાં લોકોના જીવનમાં જોઈએ તો શુદ્ધિ કેટલી છે.
એટલે કરોડો માણસો મંદિરોમાં જાય છે, પણ ગુટકા ખવાતા હોય, દારૂ પીવાતા હોય, માંસ ખવાતા હોય, જીવન નથી બદલાતું. અમે એમણે ત્યાં ન્યુઝીલેન્ડમાં ગયેલા, ઓકલેન્ડમાં, વેલિંગ્ટન, આમ સારા મંદિરો છે, હિન્દુ સનાતન મંદિરો છે, ભવ્ય આરસની મૂર્તિઓ છે, પણ ઓકલેન્ડમાં તો મંદિરમાં દારૂનો બાર ગયો, મંદિરમાં, હોલમાં. પછી અમે પૂછ્યું ને કે આવું કેવું? તો કે મંદિરમાં અપાય છે ને હોલમાં મીટ અપાય છે. વેલિંગ્ટન અને ઓકલેન્ડમાં બે જગ્યાએ. પછી અમે ત્યાં 5 દિવસની મેં તો કથા કરી, મેં તો ઝાપટા બરાબર. પછી ખબર પડી કે મંદિરના ટ્રસ્ટીઓ બધા મીટ, બધા દારૂ પીએ. પછી મેં કહ્યું તમે કયા પ્રકારની હિન્દુઓ છો? મંદિરમાં જે કંઈ થતું રહેવાનું, પણ જીવન નથી બદલાતું. દર વર્ષે ભારતમાં અમરનાથ યાત્રામાં જીવને જોખમે લોકો જાય છે, એની શ્રદ્ધાને ધન્યવાદ છે. કારણ કે ઘણી વખત આતંકવાદી હુમલાઓ થાય છે, તમે સાંભળ્યું હશે. અને બર્ફીલા પ્રદેશોમાં જવું એટલે એની શ્રદ્ધાને, એની હિંમતને, એની સુરવીરતાને ધન્યવાદ આપવા ઘાટે. પણ તમે જોજો બીડી ભેગી લઈને જતા હોય, ગુટકા ભેગા લઈને જાય. એટલે કેવળ મંદિરમાં જવાથી જીવન નથી બદલાતું. અમારે ત્યાં સારંગપુરમાં હનુમાન દાદાનું મંદિર છે ને, તો દર શનિવારે ઘણા હાલતા આવે, ચાલતા જાય. એક બોટાદને ઘણા આવેલા, ઘણી વખત તમે જોજો મંદિરમાં દર્શન કરવા ત્યાં જાય, ભેટ ત્યાં નોંધાવે, જમવા આપણે ત્યાં આવે. અને સેવા મળે ને, કારણ કે આજે સેવા તો બહુ મોટા ભાગ્ય વાળે મળે. એટલે એક ભાઈ મેં પૂછ્યું, હાથો પ્રસંગ છો, ઉજાય કાઢેલો નથી. એટલે પૂછ્યું તો દર શનિવારે હા કે સામે હું દર શનિવારે આવું છું. મારા દાદાને બહુ દયા, હનુમાન દાદાને બહુ દયા, એને લીધે હું સુખી છું. દર શનિવારે ચાલતો આવું, ચોમાસું હોય, ઉનાળો હોય, શિયાળો હોય. પછી હું સારું કહેવાય. પછી એને પૂછ્યું તું હનુમાન ચાલીસાનો પાઠ કરે છે? તો કે પાઠ કરતો કરતો જ આવું છું, કારણ કે નવરું મન નફો જ વાળે ને. એટલે હવે મને કે મોઢે થઈ ગઈ છે, એટલે કે હું રિપીટ કર્યા કરું મનમાં. સારું કહેવાય. કંઈ પિક્ચર ગાયનો ગાતો ગાતો આવે એના કરતાં જે હનુમાન દાદાને દર્શન કરવા આવે છે ને હનુમાન ચાલીસાનો પાઠ કરે તો સારું કહેવાય છે. પછી મેં પૂછ્યું તો ગુટકા ખાય છે? તો કે ખાતો ખાતો જ આવું. એટલે પછી પૂછ્યું કે આવું કેવું? બસ કે ખાતો ખાતો જ આવું છું. પછી મેં તો હનુમાન દાદા જે દર્શન કરવા જાય છે એ હનુમાન દાદા ગુટકા ખાતા હતા? તો કે સ્વામી એના વખતમાં નહોતા ને ત્યારે ખાતા. આવા લોકો શું કરવું, લાકડી ફટકારવા જોઈએ. કહેવાનું એ છે કે લોકો બહુ તીર્થયાત્રા કરે, મંદિરો બહુ કરે, જાય બધા. હમણાં ચાતુર્માસની અંદર એટલી બધી બસ નીકળશે એવું, પણ જીવન નથી બદલાતું. ઘેર આવીને બધા દૂધમાં પાણી નાખે, એ ભેળસેળ કરે છે. તો જીવન ક્યારે બદલાય? આ કથા વાર્તા સાંભળે ને, શબ્દ સાંભળે ને તો થાય. એટલા માટે ભગવાન સામનાના કથા વાર્તાના શબ્દો નાખ્યા. આજે કોઈ હોસ્પિટલ હોય, સારામાં સારી હોસ્પિટલ, અબજો પાઉન્ડની હોસ્પિટલ હોય, કરોડો પાઉન્ડની, તો તમે દરરોજ હોસ્પિટલમાં જાઓ, જે કંઈને આવતા રહો, હોસ્પિટલ પ્રદક્ષિણા કરો, હોસ્પિટલને દંડવત કરો, 11 પ્રદક્ષિણા મને હેલાવો તો રોગ માટે. તમારે પોતાની હોસ્પિટલ હોય તો હોસ્પિટલને પ્રદક્ષિણા કરવાથી, દંડવત કરવાથી આમ જે કરીને જતા રહેવા ક્યારે રોગ થોડો મળે. એ ડૉક્ટરનો સમાગમ કરવો પડે, ડૉક્ટરને કન્સલ્ટ કરવા પડે, એ નિદાન કરે, એની સાથે કંઈક વાતચીત કરો, એ તમારો રોગ પારખે, એ પ્રમાણે દવા આપે તો રોગ મળે. એ મંદિરમાં જે કંઈ જતા, ઘણા તો હીરાઓ કેવા હોય ખબર, કે મૂર્તિ પર આંખ મીચી ઊભો રહે, નીકળી જાય. આમ ટીવી જેમ ડોળા ફાડી જોવે. હવે અહીંયા આંખ ખોલે તાર બાપ સામે ઊભો છે. ભગવાન આવે જતે, ભગવાન એ ઘણા જતા આંખો મીચીને આમ કરીને જતો રહે. ભગવાન ઊભા સામે ઊભા છે, દર્શન તો કરે ને, કેવા વાઘા પહેરે છે, પ્રાર્થના કર, ત્યાં આંખો મીચીને ઊભો રહે. બોલો હું દોડી જતો રહે.
તો ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે કથા વાર્તાનો જેનામાં પ્રીતિ નહીં હોય ને, મહારાજ લીધું ને જેને 24મા વચનમતમાં, એમાં કોઈ સારા સદગુણ નહીં આવે. શબ્દ શું મૂક્યો છે? કથા વાર્તામાં પ્રીતિ. ઘણી બધા કથા વાર્તા સાંભળીએ છીએ, પ્રીતિ નથી હોતી. પ્રીતિ નથી. જેટલી આપણે પિક્ચરમાં પ્રીતિ હોય છે, એના ગાયનોમાં જેટલી પ્રીતિ હોય છે, જગતની વાર્તાઓ કરવામાં જેટલી પ્રીતિ હોય છે, ક્રિકેટમાં અને વોલીબોલમાં જેટલી પ્રીતિ હોય છે, એટલી કથા વાર્તામાં પ્રીતિ નથી હોતી. અને એટલે જ આપણે યાદ નથી રહેતું. આજે પિક્ચર એકવાર જોયું ને તો એ ડાયલોગ યાદ રહી જાય, બધે જોવાની આવે, એના પિક્ચર ગાયનો યાદ રહી જાય. કથા વાર્તા જોજો, હમણાં હું બોલીશ ને, બહાર એને પૂછ્યું તો અરે હમણાં અત્યાર સુધી શું વાત કરી પૂછ્યો તો ભૂલી ગયા હોય. કથા વાર્તામાં આપણે જરૂરિયાત જ નથી લાગતી. બોલો, આપણે ગરવી ગુજરાતમાં જાહેરાત આપી હોય, ભાઈ ઇન્ડિયાથી સંતો આવવાના છે, કથા વાર્તા કરવાના છે, અને 1 મિનિટના 1000 પાઉન્ડ મળશે. કથા વાર્તા કોઈ 1 મિનિટના 1000 પાઉન્ડ, 2 કલાકની સભા થવાની છે, તો કેટલા માણસો આવે? અને આપણે એવું હોય કે 8 વાગે સભા શરૂ થવાની છે અને 8:05 બાણે બંધ થઈ જશે. 8:05 બાણે બંધ થઈ જશે. 2 કલાક સભા ચાલવાની છે અને 1 મિનિટના 1000 પાઉન્ડ. તો આ હોલ કેટલા વાગે ભરાઈ જાય? બોલો, ગમે એટલે કોઈ બાના જ ન નીકળે. બોલો, કોઈ બાનવા જ નહીં. પેટમાં દુખતું હતું, મારે હાળો આવ્યો હતો અને હાળી આવી હતી, મારા બનાવી આવ્યા હતા, મેં વેવા આવ્યા હતા એટલે નો આવ્યો. કોઈ બાનું નીકળે? વેવાય બિહાર થાય, તમે ટીવી જુઓ અથવા તમે હાલો, તમે હાલો, બાકી 2 વાય, બાકી હું તો જવાનો આવીએ કે નહીં. કારણ કે એની આપણે મહત્તા સમજાય છે. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે કરોડ રૂપિયા દેતા વાતો ન મળે. કરોડ રૂપિયા દેતા વાતો ન મળે. હવે દાખલા તરીકે એવું રાખ્યું હોય કે ભાઈ આપણે 1 કલાકના 500 પાઉન્ડ ફી છે કથા વાર્તામાં, અને 2 કલાકની કથા વાર્તા છે 1000 પાઉન્ડ ફી છે, તો કેટલા આવે? આવે? ઘણા પેટમાં દુખવા લાગે. આજે મને પેટમાં દુખ્યું ને એટલે ન આવ્યો કે મારે વેવાય આવ્યા હતા, પગ દુખતા, હું નીકળ્યો ને મારું માથું દુખવાનું શરૂ થયું. કેટલા બાના નીકળે? પણ જેને મહત્તા સમજાણ છે, લોકો પૈસા ભરી જાય છે. અમેરિકામાં ડૉક્ટર દીપક ચોપરા છે, 1 કલાક પ્રવચનના $35,000 લે છે. 1 કલાક પ્રવચનના $35,000 લે છે. પ્લેનનું ભાડું તમારે આપવાનું. એ કે 3rd ક્લાસમાં ન આવે, 1st ક્લાસમાં આવે. એરપોર્ટ ઉપર તમારે લેવા જવાના, હોટલનું ભાડું તમારે આપવાનું, એને મૂકવા તમારે જવાનું. 1 કલાકના $35,000. અમે એટલો ચાર્જ રાખ્યો તો શું થાય? પણ લોકોને સમજાણું છે ને કે ભાઈ કંઈ નામ તો નહીં આપતા હોય ને, કંઈક એમાંથી લાભ થતો હશે. લોકો એટલા માટે જ એ લોકોને કોન્ફરન્સ કરતા હોય છે. બીજું નામ તમે નામ સાંભળ્યું હશે, શિવ ખેરા નામ સાંભળ્યું? શિવ ખેરા એ પણ અમેરિકામાં જ રહે છે. હમણાં વડોદરામાં એની કોન્ફરન્સ હતી, 3 દિવસની કોન્ફરન્સ હતી. 2 પ્રવચન, એક સવારે એક સાંજે, સવારે સાંજે, સવારે સાંજે, 6 પ્રવચન હતા. 6 પ્રવચન અને 8 લાખ રૂપિયાનો ચાર્જ કર્યો. કેટલા? 8 લાખ રૂપિયા. આવા જવાનું ટિકિટનું ભાડું આ લોકો ચૂક્યું. અને એ જે કોન્ફરન્સમાં 149 હાજર હતા, 149. અને એક વ્યક્તિની 500 રૂપિયા ફી હતી. 5000. એક વ્યક્તિની 5000 રૂપિયા ફી હતી. અને 149 લોકો એ શિબિરમાં હાજર હતા. 5000 રૂપિયા ફી રાખીને આપણે અહીં પેલી સાધના શિબિર કરવાના છે ને 10 દિવસ, એમાં 5-5 હજાર રૂપિયા ફી રાખીએ તો શું થાય અમારું? હે, આજે બોલે છે કેટલા હાજર હો? તો કે તમે તો બધા હાજર રહ્યો જ છો, આ તો ખાલી વાત કરું છું. તમારે ઈશક બહુ છે ને, તો લંડનવાળા કથા વાર્તાના સેવાના ઈશકી બહુ હોય, તમે તો બધા હાજર હો, આ તો જનરલી વાત કરું છું. પણ કેટલા હાજર રહી? સાચું બોલે, 5000 રૂપિયા આપણે 10 દિવસની રાખી હોય, મફતમાં જમાડીએ. બોલો, મફતમાં લાઇટ બિલ તમારા ઘર લેતા નથી, જમવાનું બિલ લેતા નથી,
અને એ આવો સરસ મજાના હોલમાં ખુશી મોહબ્બતમાં, કાર્પેટ મોહબ્બતમાં, બેહોલ મોહબ્બતમાં, તોય અવાય નહીં. તો ખરેખર આ કિંમત સમજાય કે શા માટે જરૂર છે કથા વાર્તા. કથા વાર્તાથી જ આપણને પોષણ મળે છે. આત્માને, દેહને પોષણ છે ને ખાવાથી મળે. બાળક જન્મ હોય અને એને સોનાના ઘોડિયામાં હિંચકાવો. આ તમારા દેશમાં ઘોડિયું રાખે કે નહીં રાખે તમને ખબર નથી, પણ તમે તો બધા ઘોડિયામાં હિંચકીને મોટા થયા નથી ને આપણે બધા જ. હવે સોનાના ઘોડિયામાં હિંચકાવે, સોનાની દોરી હોય, સોનાના રમકડા હોય, અને હાલડા ગાય ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, હિન્દીમાં જેવા આવડે અને એને રમાડે, બાળકને બચી ભરે. પણ જો બાળકને ધવડાવે નહીં તો મોટો થાય. બાળક જે મોટો થાય છે ને એ હાલડાથી મોટો નથી થતો. બાળક મોટો થાય છે રમકડાથી નહીં. હા, એની સાયકોલોજી પ્રમાણે રમકડા રમવા આપવા જોઈએ. એ ખાલી હિંચકાવથી મોટો ન થતો. સોનાનું ઘોડિયું, સોનાની દોરી હોય. એ બાળકને ધવડાવવું પડે, દૂધ પાવું પડે, જે મોટો થાય એને ખવડાવવું પડે, તો એ બાળકને પોષણ મળે. તો જે દેહનો ખોરાક એ હવા, પાણી, અન્ન છે. આજે તમે ગોબર ખાધું હતું કે નહીં ખાધેલું? કેમ ખાધેલું? તમારા પતિને ખોટું ન લાગે એટલે ખાધું? હે, તમે આજે બપોરે જે જમ્યા તો તમારા ઘરને ખોટું ન લાગે એટલે જમ્યા તો? આજુ બોલો, દિલથી બોલો. અત્યારે તમે જમીને આવ્યા? હે, અત્યારે બધા જમ્યા કે જમવાનું બાકી? અહીં જમ્યા? સારું. તો અહીંયા જે મંદિરમાં રસોઈ બનાવી હતી, રસોઈ બગડે નહીં એટલે ખાધું? હા, આ મોંઘા ભાવની મંદિરની રસોઈ બગડે નહીં એટલે ખાધું હતું? સંતોન ખોટું ન લાગે એટલે ખાધું? સાચું બોલે. હે, કે જરૂરિયાત છે એટલે જઈમાં. ઘરમાં બે ઝઘડા થાય તો હોટલમાં ખાઈ આવે, પણ ખાધા વગર રહેવાય? રહેવાય જ નહીં. બોલો, એક દિવસ ઉપવાસ, કાલ એકાદશીનો છે, ઘણા ઉપવાસ કરતા હશે. એક દિવસ ના ખાધા ટાંટિયા ઢીલા થઈ જાય. બોલો, જે ચા ના હોય ને બંધાણ, અને સવારે એક ચા નો પીધું ને ફરવા લાગે કે હા ગયું એવું, કંઈક ગયું એવું લાગે. આમ 6 મહિના સુધી જો કથા ન સાંભળે ને જરાય ગયું ન લાગે. બોલો, લાગે જ નહીં. કે તમે જ્યારથી શ્રીજી મહારાજે આ સંપ્રદાય સ્થાપ્યો ત્યારથી આ સુધીમાં એક પણ હરિભક્ત એવો નથી કે જેને કથા વાર્તા ન સંભળાવો તો ખોટું લાગ્યું હોય. ઘણી વખત ગોંડલ ગયા હો, ગઢડા ગયા હો, સારંગપુર ગયા હો, કે જમવાનું મેલ ન પડે ને ઘણા ખોટું લાગ્યું. ગમે ત્યારે જમવા ગયા ને અમને કોઈ ખાવાનો ભાવ ન પૂછ્યો. અને બાપા પત્ર લખે, ડોક્ટર સાહેબ મોહન લખે કે આ મંદિરમાં કોઈ જમવાની વ્યવસ્થા નથી. બરાબર, તમારે ફરિયાદ કરવી જોઈએ, અમારી ભૂલ સુધારવી જોઈએ. એમને અમને કોઈ ધક્કો નથી. પણ તમે સારંગપુરમાં આવ્યા હો અને કોઈ કથા વાર્તા ન સાંભળે ખોટું લાગ્યું કે સ્વામી તે બસો સતો કરે છે. અમે તે ગયા તમને કોઈ કથા વાર્તા ન સાંભળ્યા, એવું થાય છે? હાજુ બોલો. ત્યાં સવારમાં 8 થી 9 કથા થાય. હવે તમે 9 વાગે આવો એટલે અમારે સંતો બધા ભણવા જતા રહેવું પડે. બધા 9 વાગે તમે આવો ને સભા માટે અમારા સંતો ઊભા થઈ ગયા હોય એટલે કથા પૂરી થઈ ગઈ કે સારું લો એમ કે બહાર નીકળી જાય. બરાબર. દાખલા તરીકે તમે 2:30 વાગે મંદિરમાં આવ્યો, કેટલા વાગે? 2:30 વાગે આવ્યા હો. હવે ત્યાં તો જમવાનું બધે તો પૂરું થઈ ગયું ને. ત્યાં તો 12 થી જમવાનું 1 વાગે પૂરું થઈ ગયું. 2:30 વાગે આવ્યા, હે જમવાનું પૂરું થઈ ગયું, સારું લો હુઈ જઈ. એવું થાય? સ્વામી મારે જમવાનું બાકી છે. 2:30 વાગ્યા તો જમવાનું ઉઘરાણી કરે. બોલો, મારે જમવાનું બાકી છે, મોટો નીકળ્યો હતો. પણ કથા વાર્તા બાકી હોય ને આપણે લાગતું જ નથી દરગાહ. અમને નથી લાગતું. આ તો બાપા મીડા છે લાકડી લઈને અમારી તમારી પાસે. એટલે બાકી તો સ્વામી બાપા 5 વર્ષ ઢીલું મૂકી દે. 5 જ વર્ષ અમને તમને કોઈ કથા કરો ન કરો વખત તમે રહી જાય. એવું ન બોલે, ખાલી આગ્રહ ન રાખે ને તો કેટલી સંખ્યા ઓછી થઈ જાય. આ તો લઈ મીંડા છે ને એટલે આપણે કથા વાર્તા કરીએ એવા છે. પણ કથા વાર્તા એ આત્માનો ખોરાક છે. એની લીધે આત્માને બળ મળે. પ્રવીક્ષા મહારાજ થોડા વર્ષો પહેલા સારંગપુર ન હતા. એવું કે શરૂઆતના વર્ષોમાં બપોરે જમ્યા પછી થોડું વોકિંગ કરતા હતા.
એટલે 12:30 ત્યાં બપોરની કથા શરૂ થાય. એટલે સ્વામી સાથે એક પાર્ષદ પણ વોકિંગ કરતા. એટલે સભા શરૂ થઈ તેમ મંગળાચરણ બોલાયો એટલે સ્વામી એમ સભા મંડળ તરફ ગયા. એટલે જે પાર્ષદ ભગત હતા એને સ્વામીને વાત કરી, બાબા આપ તો આરામ કરો, આપને કથા વાર્તાની ક્યાં જરૂર છે? તો બાબા શું બોલ્યા? સ્વામી કે કથા વાર્તા છે ને આત્માનો ખોરાક છે. જો કથા વાર્તા ન બેસીએ તો આત્મા નબળો પડી જાય. બાબાનો આત્મા ક્યાં નબળો પડવાનો? હવે જેને બિલકુલ જરૂરિયાત નથી કથા વાર્તાની, એ આટલો બધો કથા વાર્તાનો પોતે આગ્રહ રાખે. એક વખત સ્વામીને વાત કરી, સ્વામી આપ કથા વાર્તામાં ના હો તો જાઓ, આરામ કરો. સ્વામી કે મને બધા કથામાં ન જવાનું કહે છે, આરતીમાં ન જવાનું કહે છે, પણ મારે જીવવું કેવી રીતે? આ કથા વાર્તા માટે ઠાકોરજીના દર્શન માટેના જીવ આ પૃથ્વી પર આવ્યો, તમે કથાને ના પાડો, આરતીને ના પાડો, મંદિરના દર્શન જ ના પાડો, મારે રહેવું કેવી રીતે? હવે આપણને ક્યાં ના પાડવી પડે? ત્યાં તમે કથામાં ન આવો તો ચાલશે. જિંદગીમાં ના પાડવી પડે, કારણ કે આપણી વૃત્તિ જેવી છે. તો કથા વાર્તા જો પુષ્ટિ થાય, પોષણ થાય, વ્યક્તિગત પણ પોષણ અને સામૂહિક પણ પોષણ. આજે બીએપી સંસ્થાનો જે વિકાસ છે, યોગીજી મહારાજનો એક દિવ્ય સંકલ્પ સમગ્ર હિન્દુ ધર્મની અંદર. યોગીજી મહારાજ એને જે એક આયોજન આપ્યું છે, હું તો ભોળા હતા, લોકો ઘણા તો એવું બોલતા હોય યોગી મહારાજ ઉપરોમાં ખાલી જેવું બોલતા, કારણ એવું બાપે ને. પણ યોગી મહારાજે એક અઠવાડિયે સભા રાખી. ઘણા બધા ભારત દેશમાં ઘણા બધા કથાકારો, પ્રવચનકારો હિન્દીમાં, અંગ્રેજીમાં પ્રવચન ફાળનાર હતા, પણ સમગ્ર હિન્દુ ધર્મની અંદર કોઈ અઠવાડિયે સભાનું રેગ્યુલર નિયમિત આયોજન આપ્યું હતું યોગી બાબાએ. પછી બધા જુદા જુદા સ્વાધ્યાય પરિવાર કે ગાયત્રી પરિવાર કે વગેરે જે કાંઈ અઠવાડિયે સભાની શરૂઆત થઈ તો સારી બાબત છે. પણ સૌ પ્રથમ યોગીજી મહારાજે મનની અંદર વિચારો, ખબર હતી કે દરરોજ તો આ લોકો નહીં આવે, પણ અઠવાડિયે સભા રાખી અને એને લીધે આજે આપણા કુલ મંદિર 650 જેટલા થયા. હમણાં બધે આપણે બધે મંદિરનો સર્વે કરાયો તો લગભગ ટોટલ 650થી વધારે મંદિરો થયા. આજે ચરોતરમાં જ 148 મંદિરો થયા. અને મૂળ કારણ શું? અઠવાડિયે સભા. બહુ જૂના હરિભક્તો અહીંના હશે, ખબર હશે લંડનમાં કેટલા હરિભક્તો હતા. આટલું મોટું મંદિર થયું, એટલો બધો સત્સંગ થયો, મૂળ કારણ અઠવાડિયે સભા. અમેરિકામાં 3 હરિભક્તો હતા, ડૉક્ટર કેસી પટેલ, કુંજવર્ધન શાહ અને ભગુભાઈ પટેલ. આજે 45 મંદિરો થયા. એટલો મોટો સત્સંગનો વિકાસ થયો, મૂળ કારણ અઠવાડિયે સભા. આ યોગી બાબાનો એક આદેશ આપણે ઝીલ્યો તો આજે હજારોની સંખ્યામાં બાળ બાલિકા, કિશોર યુવાન યુવતીઓના વડીલોને જે સત્સંગનો રંગ લાગ્યો, આ પોષણ મળ્યું, સામૂહિક પોષણ, સામૂહિક રીતે જે પોષણ મળ્યું, જબરજસ્ત જે પુષ્ટિ થઈ. ઓકલેન્ડની અંદર 1994ની સાલમાં ડૉક્ટર સ્વામી ત્યાં જવાના હતા, કોઈ સત્સંગી નહીં, ક્યાં ઉતરવું એક પ્રશ્ન હતો. તો ઓકલેન્ડમાં કે જીતુભાઈ પટેલ છે, એના ભાઈ અમદાવાદ હતા. તો એમના ભાઈને આપણે સંતોની વોકમાં આવ્યા ને એને વાત કરી, મારા ભાઈ ત્યાં ઓકલેન્ડમાં રહે છે, તો હમણાં સંતો જવાના છે, જો એને તે ઉતારો આપે તો સારું. તો સારું કે મારા ભાઈને કહી છે. અને એને ભાઈને વાત કરી કે ભાઈ સ્વામિનારાયણ સંતો જે ડૉક્ટર સ્વામીને આવવાના છે અને 4-5 દિવસ રોકાણા છે, તો આપણે ઘેર રોકાવા દઈ જશે. સારું. હવે એ દરમિયાન શું થયું કે એના કોઈ સંબંધી અમેરિકામાં રહેતા, એને આ જીતુભાઈને ફોન કર્યો. એને ખબર પડી કે જીતુભાઈ ત્યાં સ્વામિનારાયણ સંતો આવવાના. એને ફોન કરી દીધો કે સ્વામિનારાયણ સંતોને આવવા ન દેતો, ભૂતની જેમ ચોટશે. કે આ શબ્દો કે ભૂતની જેમ તમને વળગશે, એ છોડશે પછી તમને પકડી રાખશે, એટલે એને આવવા ન દેતો. એટલે આને જીતુભાઈ અમદાવાદ ફોન કરી દીધો કે અમારે ઘેર સ્વામિનારાયણ સંતો નહીં. હવે આપણે તો બુકિંગ થઈ ગયું, કરવું છું. પછી કીધું ભાઈ તારે નહીં ચોટે, નહીં પૈસા માગે, પણ હવે સંતોને આવવા દે ને. તો બહુ આગળ સારું હતું. એ પોતાના ઘેર તો ન જ રહે, કહું એને મિત્રનું ઘર કે ખાલી હતું ને, એમને ઘેર કે વેચવા આપેલું ને, પેલો નવો આવ્યો નતો જૂના ખાલું કરી દીધું. એટલે ખાલી મકાનની અંદર ઉતારો આપ્યો છે. તું એ પોતાના ઘરમાં તો નહીં જ. પછી અમારી વ્યવસ્થા થોડી બધી કરી દીધી. ડૉક્ટર સાહેબના બધા 4-5 સંતો ગયા, ખરેખર ચોઈટા, એવા ચોઈટા અને એવા ભૂતની જેમ જોઈતા. ડૉક્ટર સાહેબ 28 સભા શરૂ કરો. હવે જેને કશી ખબર ને, આ બધા કે FBI
FBI એટલે ફીજી બોર્ન ઇન્ડિયન. એટલે એમાં ઘણા બધા FBI વાળા, એટલે ફીજીની અંદર રહેનારા બધા દારૂમાં ખાતા હોય. લગભગ અમે હમણાં ત્યાં ગયા ફીજીમાં 90% આપણે હિન્દુઓમાં 90%. ફીજીમાં આપણે લગભગ 50% જેટલા આપણે હિન્દુઓ છે. દરેકના ઘરમાં મંદિર, દરેક ગામની અંદર પણ મંદિર છે, પણ 90% આપણે હિન્દુઓ માંસ ખાનારા, દારૂ પીનારા. તો આ બધી FBI વાળા બધા જ એમના, તમે જીતુભાઈ પોતે, એમના સસરા દુર્લભ કાકા અને એમના બીજા સાડુભાઈ બધા જ. અને આ ડૉક્ટર સાહેબ તો ચોટાક તમે અઠવાડિયે સાહેબ શરૂ કરો. પછી અઠવાડિયે પછી કંઠી પહેરાય, આપણે પેલા ધીરે ધીરે બધું ખાતા પીતા, પછી અમને ભલે બધું રહેવા દો, કારણ બહુ આગ્રહ કરશો તો સત્સંગ જ નહીં કરે. પણ તમે શરૂ કરો એક વખત, અને પછી તો રંગ લાગ્યો, ધીરે ધીરે બધું ખાવા પીવું બધું છોડી દીધું, સત્સંગ થયો ધીરે ધીરે. પછી જીતુભાઈને એવો રંગ લાગ્યો તો દર શનિવારે એ પોતાની કાર લઈને બધાને પિકઅપ કરવા જાય, મૂકવા જાય, એમ કરતાં કરતાં સત્સંગ થયો. તો અત્યારે એક ભવ્ય મંદિર થઈ ગયું જબરજસ્ત ઓકલેન્ડની અંદર. દર રવિવાર 200-250 જેટલા હરિભક્તો આજે ભેગા થાય છે. અને ત્યાં બાળ બાળકા, કિશોર કિશોર એવો જબરજસ્ત સત્સંગ છે આજે. એ લોકો સન્ડે ફોર સ્વામીજી, કિશોરો કિશોર દર રવિવારે 1 વાગે મંદિરમાં આવી જાય, 1 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી. પણ આજે એક નવો એક હાલ આખો તૈયાર થયો. મૂળ કારણ શું? અઠવાડિક સભા. બાકી તો મંદિર તો ઘણા બધા છે. ઓકલેન્ડમાં હિન્દુ મંદિર, મેં કીધું કે જ્યાં મંદિરમાં મીઠ આપે છે, દારૂ આપે છે મંદિરના કેમ્પસના હોલમાં, મંદિરો તો છે હિન્દુ મંદિરો. આપણે ત્યાં પોષણ થયું આ કથા વાર્તા. તો વ્યક્તિગત પોષણ અને સામૂહિક જે પોષણ થાય છે એનું મૂળ કારણ છે આ કથા વાર્તા. તો કથા વાર્તાથી આપણને ખ્યાલ આવે. કથા વાર્તા છે ને માઇલસ્ટોન જેવું કામ કરે. માઇલસ્ટોન, આપણા દેશમાં માઇલસ્ટોન, અહીં તમે પેલું સાઇન બોર્ડ હોય, એટલે કે તમે લેસ્ટર જતા હો તો લેસ્ટર કેટલું દૂર છે, અહીંથી તમે નીકળ્યા પહેલાં લાગે કે 100 માઇલ દૂર હોય, પછી 80 માઇલ, 50 માઇલ, 40 માઇલ, 30 માઇલ, 20 માઇલ, 0. એમ કથા વાર્તા માઇલસ્ટોનનું કામ કરે કે સત્સંગમાં આપણે કેટલા ગયા, કેટલા આગળ વધ્યા, તો કેટલું કરવાનું બાકી છે, એ કથા વાર્તા ખબર પડે. નહીં તો શું આપણને શું લાગે કે ના અમે તો બાપ દાદાનો જુદો સત્સંગ, અમારે દાદાના ભક્ત ચિંતામણી આપી જ બોલી પેજ નંબર યાદ હોય, લીટી યાદ હોય, બહુ આમ કેમ બહુ હોય. અમારે ત્યાં શાસ્ત્રી વખતમાં બહુ પાકો સત્સંગ. અમારે ત્યાં મારે ત્યાં પ્રસાદજીના ચરણાવીન છે, આમ એટલા બધા કેમની વાતો કરે ને, જૂનો સત્સંગ બાપ દાદા. પછી આપણે પૂછ્યા કે લેક્ચરનો કેમ દેખાતો ને, તો કે એ તો ઠીક, પણ આમ સત્સંગ બહુ જૂનો. આ તો બધું બાહ્ય આડંબર છે બધું, પણ અમારે નિષ્ઠામાં ફેર નહીં, પાકો સત્સંગ. પછી આપણે પૂછ્યા કંઠી બંધી ગયા ના, તો 5 વર્ષ પહેલાં તૂટી ગઈ હતી, પણ આમ સત્સંગ એમાં ફેરફાર નહીં, જૂનું. શાસ્ત્રીબાદના અમારા દાદા બહુ સેવા. પછી આપણે કઈ પૂજા કરે, સામે હું જોબમાં વહેલું જવાનું ને 7 વાગે ઉઠીએ, અને પછી શું ગોપ ધડકા ક્યાં થયા ન થયા, ટીવી જોઈએ અડધો કલાક, પોણો કલાક, અને પછી છાપા વાંચી લેવા. અને જરૂરી ખબર સમાજમાં રહીએ છીએ, પણ સત્સંગ પાકો એમાં જરાય ફેરફાર. જૂનો છે યોગી બાપાના અમારે ત્યાં બહુ આવતા, બહુ પાકો છે. પછી આપણે પૂછીએ કે આમ ઘર સભા જેવું કરો છો? ના, એમાં શું થાય સ્વામી, તો આખો દિવસ કંટાળી ગયા, થાકી ગયા હોય, ઘેર આવે પછી શું થોડું પિક્ચર જોઈએ, શું મનને થોડુંક આમ ફ્રેશ થાય. બાકી તો આમ આસક્તિ નહીં, પણ તો એ શું આમ 1-2 કલાક પિક્ચર જોઈએ, છોકરાઓ બધા ઘરના હોય, પણ ટાઈમ ઓછો મળે ઘર સભા. પણ સત્સંગ પાકો એમાં પ્રમુખ સાહેબ દૂર હોય તો મને ઓળખી જાય અને બોલાવે, આમેથી ધબ્બો મારે. સત્સંગમાં આમ જરાય આપણે નિષ્ઠા પાકે, સિટીમાં જ ઘર અમારો જૂનો થશે. પછી આપણે મંદિરે જાવ છો કે આમ વર્ષે જ્યારે એકાદ વાર સંતો બહુ આગ્રહ હોય તો અન્નકૂટમાં પ્રસાદ લઈ આવીએ. બાકી આમ સત્સંગમાં જરાય કાચક નહીં. પછી આપણે કે દાન ધર્મ તો કંઈ આપો છો 10-20 ભાગ? સખી ભૂદર ભૂખ્યો છે ભાવ, ભગવાન તો ભાવના ભેગા થઈને એને શું દાનસી હતી નું જવું. ભગવાન તો ભાવના ભેગા છે, મૂળ સત્સંગ પાકો, આપણે એમાં કઈ ફેરફાર નહીં. હવે આને શું કહેવાય? સત્સંગ કહેવાય. કોઈ ડૉક્ટરનું બોર્ડ લગાવ્યું હોય, ભાઈ દવાખાને ગયા હોય, ડૉક્ટર રમેશભાઈ પટેલ, તો પૂછી તમે શું ભેડા છે? ભાઈ હું નથી, પણ છું તો ડૉક્ટર જ.
આપણે ઇન્ડિયામાં હાલે ભેણા વગર ડૉક્ટર પૂછ્યું ભાઈ કમ્પાઉન્ડર કે પ્રેક્ટિસ કરી? ના, હું પ્રેક્ટિસ તો નથી કરી, પણ તમે ડૉક્ટર જ છો. હા, ભણ્યો નથી, પ્રેક્ટિસ નથી કરી, તો ઇન્જેક્શન કંઈ ખબર ના પકડ્યું જ નથી આત્મા જિંદગીમાં, કે દવાની કંઈ ખબર પડે ના, એવું કંઈ નહીં. એમ તો કે રોગની કંઈ ખબર પડે ના, એવું કંઈ નહીં, પણ તો ડૉક્ટર જ હતું. એટલે ભણ્યો નથી, કોઈ પ્રેક્ટિસ નથી, ઇન્જેક્શન ખબર નથી, દવાની ખબર નથી, રોગની ખબર નથી, શાનો ડૉક્ટર? કે મારો બાપ ડૉક્ટર છે ને એટલે. તારો બાપ પટેલ હોય ને તું પટેલ કહેવાય. બાપ વાણી હોય તો દીકરો, બાપ લુહાણો હોય તો અત્યારે એ પ્રશ્ન છે, બાપ મૂળો માં ગાજર. હું દીકરા દીકરીને હું કેવો એક પ્રશ્ન છે, બાપ મૂળો માં ગાજર હું કરવાનું? કોઈ તો માને કે આપણે હિન્દુમાં પુરુષ તરફી હોય, પુરુષ પટેલ હોય ને, કદાચ પત્ની બ્રાહ્મણ હોય ને તો એ દીકરો પટેલ કહેવાય, એવું હોય. તો બાપ ડૉક્ટર, બાપ પટેલ હોય ને તો દીકરો પટેલ કહેવાય, બાપ લુહાણું હોય તો દીકરો લુહાણું કહેવાય. પણ બાપ ડૉક્ટર હોય તો દીકરો ડૉક્ટર થાય? દીકરાને ભણવું પડે. બાપ એન્જિનિયર કે દીકરો એન્જિનિયર ના કહેવાય, એને તો ભણવું જ પડે. એમ તમારા દાદા સત્સંગી હતા, પણ તમારે સત્સંગ ના કરવો પડે? મને તો તમને તમે શું પૂછીએ કે ઘરમાં આરતી બારતી કંઈ કરો? અમારા ઘર ના કરે, તમારા ઘરના ખાય છે તમને ખાય? તમારા ઘરના જ બધું કરે છે યાર, તમે થોડુંક તો કરો. અમારા ઘર ના કરે. તો કથા વાર્તામાં આવીએ તો ખબર પડે કે આપણે કેટલે પહોંચ્યા છીએ. એટલું તો નક્કી કે આપણને જ્યાં પુરુષનો યોગ થયો, સત્સંગનો યોગ થયો ને, ઘણું બધું કામ કરી ચૂક્યા છીએ, ઘણું બધું. કારણ કે આ યુગની અંદર આવા ભગવાન, સર્વોપરી ભગવાન અને આમાં ગુણાતી સદપુરુષ પ્રમુખ સમાજ યોગ થવો અતિ દુર્લભ છે. અતિ એટલે અતિ દુર્લભ છે. અત્યારે સારો જમાય મળતો નથી, તમને બધાને ખબર છે. તમે તો કોકના સારા જમાય છો, પણ એક તમારે જો જમાય સારો શોધવો હોય તો કેટલી તકલીફ છે. અત્યારે જે દારૂ ન પીતો, આગો પાછો ન થતો, તમે દીકરી 6 મહિના પાછી ન મૂકી જાય, એક સારો જમાય શોધવો અઘરો છે. તો આ યુગમાં સારા ગુરુ શોધવા કેટલા અઘરા છે. અમે 80 લાખ મુવા છે ભારતમાં. અમારી જ્ઞાતિ બહુ મોટી છે. હવે એમાંથી આવા નિષ્કલંક, શુદ્ધ અને એવા ગુણાથી જેના દ્વારા ભગવાનનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય, એવા ગુરુનો યોગ થવો એ બહુ જ મોટી બાબત છે. અને એ આપણે પ્રાપ્ત તો થઈ ગયા, તો 90% આપણું કામ બાકી પૂરું થઈ ગયું છે. આ ભગવાનને સંત મળ્યા ને આશ્રય આવ્યા. એમાં પૂજ્ય મહંત સ્વામી વચનામૃત રહસ્ય ભાગ 4 અને 5 પ્રસ્તાવના લખી છે. વચનામૃત રહસ્ય ભાગ જે 4, 5 હમણાં પ્રકાશિત થયો, એની શરૂઆતમાં પૂજ્ય મહંત સ્વામી પ્રસ્તાવના લખી છે. એમાં એને લખ્યું છે કે આપણી 90% સાધના પૂરી થઈ ગઈ છે. કારણ કે સાધના કરીને કરવાનું છે, ભગવાનને મેળવવાના છે. જંગલમાં જઈને પણ કરવાનું શું છે? થોડા નજીક આવજો બધા 1 ગ્રામ. તો વાત આપણે કરતા હતા કે સાધના કરીને કોઈ હિમાલયમાં જઈને, ગિરનારની ગુફામાં જઈને, ઊંધે માથે લટકીને, દંડત યાત્રા કરીને, ગબડ યાત્રા કરીને કરવાનું શું છે? ભગવાન મેળવવાના. તો એ ભગવાન તો મળી ગયા. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાનને સંતને મેળવવાના હતા એ મળી ગયા. કોટી તપ કરીને. આપણે એક નિર્જળા ઉપવાસ થાય છે એકાદશીનો, શાસ્ત્રી મહારાજના 5 પ્રસાદીના જે ઉપવાસ છે ને એ કરનારા ઓછા હશે. તો કોટી તપ કરીને, કોટી જપ કરીને, અરે 5 માળા ફરતી નથી હરકી. 5 માળા એક પૂજામાં આપણને આમ ચારે બાજુ જોતો મેં જાણે પેલું નીચે પેલું ગંજીપો પાથરો ને એવું લાગે. આ ગંજીપો ખબર પાના રમવાને? અરે ભગવાન પધરે તો ભગવાન આમે તો જો આમ જ એમ બાજુ છાપ એક હરકી આપણે 11 માળા ફરતી નથી વ્યવસ્થિત. તો શું કોટી જપ કરવાના છે? તો કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી દાન કરીને, અરે કોટી યજ્ઞ કરીને. યજ્ઞના પાટલા બેહાતું નથી તો યજ્ઞ થાય એકલા? આટલા બધા સાધનો કરીને જે ભગવાન અને જે સંતને મેળવવાના હતા, ગુણાતીતાનંદ સ્વામી કહ્યું મળી ગયા.
મળી ગયા છે. જો વિશ્વાસ આવે ને પ્રતીતિ આવે તો. ગુણાતીતાનંદ સ્વામી બીજી વાત કરી છે. એમણે કહ્યું કે જે દેહ મૂકીને જેને પામવાના હતા દેહ છતાં મળ્યા છે. ભગવાન તો મળી ગયા. આવા સત્પુરુષ રૂપે સંત રૂપે પ્રમુખ શાહ મહારાજ સારંગપુરની અંદર હતા. 1981 અને 1982 2 સાલ છે. મહિનો છે 4/7/81, 4/7/82. તારીખ 1, મહિનો 1, વર્ષ જુદા. 4/7/81, 4/7/82. અને શરૂઆતના વર્ષોમાં જ્યારે સ્વામીશ્રી સારંગપુર આવતા ત્યારે સાંજે સ્મૃતિ મંદિર ફેર્યા પછી થોડી પ્રદક્ષિણા ફરીને કોર્નર ઉપર બેસતા. અને ત્યાં દરરોજ અમે બધા જે નવા પાર્ષદો થયેલા દરરોજ એક કીર્તન બોલે ને એના પર સ્વામી નિરૂપણ કરતા દરરોજ. તો આ 2 તારીખ 4/7/81, 4/7/82 બંને વખતે ભાગ્ય જાગ્યારે આજે જાણવાય નિષ્કાળ સ્વામીનું કીર્તન ગવાતું હતું. એના ઉપર સ્વામીશ્રી નિરૂપણ કરતા હતા. તો છેલ્લી એક પંક્તિ આવે છે, હરિ મળ્યા મુખો મુખ. એ પંક્તિ આવી અને હર્ષદભાઈ દવે એ પણ ત્યાં હાજર હતા. તો એમને 2 વખતે એમણે જ પ્રશ્ન પૂછેલો કે સ્વામી આમાં જે નિષ્કાળ સામે લખ્યું છે કે હરિ મળ્યા મુખો મુખ, તો એનું શું અમારે સમજવું? આ તો નિષ્કાળ સામે લખી ગયા છે. તો 2 વખતે આ હર્ષદભાઈ દવે પ્રશ્ન પૂછેલો. 2 વખતે સ્વામી એક સરખો ઉત્તર આપેલો. સ્વામી કહે કે જે શ્રીજી મહારાજ નિષ્કાળ સ્વામી બધા પરમહંસો ભાઈ હરિભક્તોને જે શ્રીજીમાં જ મળેલા એના એ જ શ્રીજી મહારાજ આજે સંત દ્વારા મળ્યા છે. માધ્યમ સંત છે, પ્રાપ્તિ એની જ છે, એની જ પ્રાપ્તિ છે. આવું જયારે બોલ્યા ને તો સારંગપુર એટલે તો મોરલાનું પૂર. સારંગ એટલે મોર થાય. અને એકી સાથે મોરલાઓનો ટેહુકારો થયા. અને 2 વખતે સ્વામી ઉત્તર આપ્યા અને મોરલાઓ બોલ્યા. સ્વામી 2 વખતે એવું બોલ્યા કે જો આ પ્રગટની વાતો થઈ ને તો મોરલાય ટેકો પુરાયો, મોરલાય ટેકો પુરાયો. તો ભગવાન આપણને મળ્યા છે સંત દ્વારા. અનંત સાધના કર્યા પછી જે ભગવાનને મેળવા નતા મળી ગયા. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા, મોરે તો ભગવાનને મુમુક્ષુ ખોળતા, જંગલમાં જતા, ગિરનારમાં. અત્યારે કેટલા રખડે છે. આજ ભગવાન મુમુક્ષુને ખોળે છે. બારણા ખખડાવે છે કે ભાઈ જાગો, અમે તમારે બારણા આવીને ઉભા છીએ. ભગવાને આપણને શોધી કાઢ્યા, આપણે થોડા શોધવા ગયા હતા. યોગી બાબાએ આપણને શોધી કાઢ્યા, પ્રમુખ સાહેબ મહારાજ આપણને શોધી કાઢ્યા. 1977-78 કે 80 સ્વામી ત્યાં અમેરિકામાં હતા. આપણે પૂજ્ય નિર્માણ સ્વામી છે, એમના ભાઈ રમેશભાઈ, એ ક્યાંક અમેરિકામાં ક્યાંક સાન ફ્રાન્સિસ્કો ક્યાંક રહેતા હતા. તો સ્વામી તું બોલે છે, કે રમેશ તને શોધો તો આખું અમેરિકા ઘૂમી વળ્યા. અમે એક વ્યક્તિને સ્વામી શોધ્યા છે આપણને, તો આપણને મળી ગયા. તો મહંત સ્વામી પ્રસ્તાવમાં લખ્યું છે કે 90% કામ પૂરું થઈ ગયું છે, હવે 10% કામ બાકી છે. તો પ્રગટના જે ઉપાસકો છે ને 10% કામ જે બાકી રહ્યું છે ને એ ઘણી વખત હંમેશને માટે બાકી રહે છે. હા, પણ એવું લાગે મને બાપા મળી ગયા, હવે મારે કાંઈ કરવાનું નથી. અરે હવે જ કરવાનું શરૂ થાય છે. મેડિકલ કોલેજમાં દાખલ થયા પછી જ ભણવાનું હોય છે, બાકી તો બાર ડોબા ચારે. મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું, ધન્યવાદ. પણ મેડિકલ કોલેજમાં દાખલ થયા અને પછી જો ભણે નહીં, કોકને ફેરવા કરે, સ્કૂટર ઉપર બેહારી ડોક્ટર ના થાય. પિક્ચર જોયા કરે ડોક્ટર થોડો થાય, ટીવી જોયા કરે. એને ભણવું પડે, મહેનત કરવી પડે. એમાં બ્રહ્મ વિદ્યાની કોલેજમાં આપણે દાખલ થયા. હવે જે 10% કરવાનું છે ને એ પણ નહીવત છે. બહારના જે લોકો સાધનાઓ કરે છે એની તુલનામાં તો આપણે શું છે, કશું જ નથી. પણ એ ખબર પડવી જોઈએ કે આ 10% મારે શું કરવાનું છે, આપણે કેટલું કર્યું છે, કેટલું બાકી છે. ત્યાં કથા વાર્તામાં આવી તો ખબર પડે. આદર્શો બહુ ઊંચા છે. શ્રીજી મહારાજ આપણને ક્યાં પહોંચાડવા માંગે છે. શ્રીજી મહારાજે આપણા માટેની કેટલી અપેક્ષા છે, કેવી એક ભવ્ય અને દિવ્ય અપેક્ષાઓ લઈને આપણા માટે પૃથ્વી પર આવ્યા છે. એની અપેક્ષા પ્રમાણે એનો સાધુ કેવો હોય, એનો હરિભક્ત કેવો હોય, એનો યુવક કેવો હોય, એનો બાળક કેવો હોય, એનો કિશોર કેવો હોય, કેટલી ઊંચી અપેક્ષાઓ છે ને આપણી પાસેથી.
તો એ અપેક્ષાઓ પૂરી કરવાની છે. મેડિકલ કોલેજમાં દાખલ થયો હોય, એમાં ભારતની અંદર અમુક પર્સન્ટેજ ન આવે તો પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જાય તો લગભગ 15 લાખ એવા રૂપિયા આપીને મેડિકલ કોલેજમાં દાખલ થાય. એ 5 વર્ષ ભણ્યા પછી તબલા શીખીને બહાર આવે કેવું કહેવાય? અરે મોરખના જામ તો તબલા શીખવા ગયો તો મેડિકલ કોલેજમાં. તારે શોખનો વિષય હોય, શોખનો વિષય તબલાના ક્લાસ ભલે સારી બાબત છે, ક્યારેક આપણી સભામાં આવે તો વગાડવા થાય, અથવા તો એને કંઈ કંટાળી ગયો ઓપરેશન કરીને તો ઘેર બેઠો બેઠો વગાડ. પણ અરે તું મેડિકલ કોલેજમાં તબલા શીખવા ગયો તો? આપણે પૂછીએ તો શું શીખ્યા કે તબલા શીખીએ. અરે તું મેડિકલ કોલેજમાં તબલા શીખવા ગયો હતો, એમ પેલો બોલિંગ શીખીને આવે, બેટિંગ શીખીને આવે. તો મેડિકલ કોલેજમાં શાના માટે દાખલ થયેલો? ડોક્ટર થવા. એમાં આપણે બ્રહ્મ વિદ્યાની કોલેજમાં દાખલ શાના માટે થયા? બ્રહ્મરૂપ થવા. બ્રહ્મરૂપ થવા માટે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે શ્રીજી મહારાજે વાત લખી છે કે સત્સંગ મહિના પછી દુર્લભમાં દુર્લભ શું છે? એકાંતિક ધર્મ સિદ્ધ કરો ને, એ દુર્લભમાં દુર્લભ છે. તો બ્રહ્મરૂપ થવું, ગુણાતીત થવું, આ દેહના ભાવ ટાળવા, માયાના ભાવ ટાળવા અને છત્રે અક્ષરધામનું સુખ લેવું, એના માટે આપણે સત્સંગમાં આવ્યા છીએ. અને એ અપેક્ષા છે શ્રીજી મહારાજ આપણે ક્યાં સુધી પહોંચાડવાના છે. એ કથા વાર્તામાં આવી ત્યાં ખબર પડે કે કેટલા ઊંચા સ્ટાન્ડર્ડ છે આપણા. શ્રીજી મહારાજ એક વખત મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું છે. મુક્તાનંદ સ્વામીનું જીવન શું છે? તો આપણા બધા જ આપણા હરિભક્તો આપણે જાણીએ છીએ, વર્ષોથી કથા વાર્તા. કેટલો ખપ હતો, કેટલો ઈશક હતો. એક વખત એના મનમાં નક્કી થયું મારે ભગવાન ભજવા છે. ભગવાન ભજવા એટલે બધા આતું ફાતું ભજે છે એવી રીતે નહીં, વ્યવસ્થિત અને સારામાં સારી રીતે ભગવાન ભજવા છે. અને સારામાં સારી રીતે ભગવાન ભજવા તો મારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. બ્રહ્મચર્ય પાળવા માટે નીકળ્યા. એક બે બાબાનું પૂછ્યું કે ઘેર જતો રહે, ત્યાં પાડે એવું નથી. અને એમ લાગ્યું નહીં પાડે કે ના. અને એમ તો કે જો બ્રહ્મચર્ય ન પાડે મારે આપઘાત કરવો હતો. એમાં આકાશવાણી થઈ કે તું માથાકૂટ ન કર, તને એવો ગુરુ મળશે, ભગવાન મળશે અને આ વસ્તુ સિદ્ધ થઈ શકે એવી છે. રામાનંદ સ્વામી મળ્યા. આખો પ્રસંગ આપણે જાણીએ છીએ. મહારાજ પાસે આવ્યા. મહારાજ કરતા 23 વર્ષે ઉંમરે મોટા. મહારાજને ભગવાન તરીકે સ્વીકાર્યા. શ્રીજી મહારાજના 108 પ્રકરણમાંથી પસાર થયા છે. મુક્તાનંદ સ્વામી જીવનમાં જો એક કાળો ડાઘ દેખાતો નથી એના જીવનમાં. ગુણાતીતાનંદ સ્વામી પછી જો સાધુતામાં નંબર આપવો હોય ને તો મુક્તાનંદ સ્વામીનો નંબર આવે. કેટલો ખપ હતો, કેટલો ઈશક મહારાજને રાજી કરવાને. એ મુક્તાનંદ સ્વામી. અને બીજી બાજુ બ્રહ્માનંદ સ્વામી કેવા હતા? એ વખતે જ્યારે સાધુ થયા ને તો 5 કરોડ રૂપિયાની મિલકત છોડીને સાધુ થયેલા. ગુજરાતના મોટા મોટા રાજા મહારાજાઓનું ભવ્ય સન્માન કરતા. હાથી ઘોડા પાલખી સેવકો એમની સાથે હતા. અરે ભાવનગર નરેશ તો આપણે સોને મઢાવવા તૈયાર હતા. ગાયકવાડ સરકાર એને રાજકવિને બિરુદ આપવા માટે તૈયાર હતા. એ બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવીને સાધુ થયા. અને કેવી કેવી કસોટીમાંથી પસાર થયા છે. એક વેદ કંતાન નહોતું આપ્યું, કંતાનું વધારે. મહારાજે પ્રકરણ એવું ફેર્યું કે બધાને અમુક હાથ કંતાન આપવું. બ્રહ્માનંદ સ્વામી જાડા હતા, અમારે કેપી સ્વામી જેવા. એટલે કે મહારાજ કંતાન ટૂંકું પડે, કે ટૂંકું પડે શરીર પાતળું કરો. બાકી અમારો નિયમ માલ બહુ કડક હતા. પણ કે મહારાજ રંધો ફેરીને થોડું વલી નાખે તો ગમે તેમ કરો. અમે ક્યાં કીધું કે શરીર વધારો, પણ કે વધી ગયું, પણ હવે કરવું હું નહીં. કંતાન નહીં મળે. શું નહોતા આપતા? કંતાનો ટેરીકોટનું કાપડ નહીં. અને અમારે જેવા રંગેલા કાપડા નહીં, કંતાન. અને કંતાન કેમ મોરસો ખાવા માટે જોઈતું હતું? રજોગુણ માટે નહીં, એનું શરીર ઢાંકવા માટે જોઈતું હતું. મહારાજ નહીં મળે. અને આમ બ્રહ્માનંદ સાહેબ જોવા માંડ્યા. મારે કેવું જોવા દો કે મહારાજ નખ જેટલી પૃથ્વીમાં બીજો ભગવાન નથી ને તમને છોડીને જતો રહે. આપણે કોઈ બીજો ચા પાય ને તો આપણે નથી છોડી જતા. બીજો ખાલી ચા પાય ને. આ મંદિરમાં કોઈ વ્યવસ્થા જ નથી થતી. બીજે મંદિર જાય ને આમ ચા પાય, બહેરાવ પીરસો આવે, જમાડે રમાડે, કઈ હોય નહીં. એટલે કે હારો અહીંયા કોઈ ભાવ પૂછતો નથી. આપણે રીંગણા બટેટા થોડા છે તમારો ભાવ પૂછવાનો હોય. રીંગણા ટમેટા બટેટાનો ભાવ પૂછે, તમારો ભાવ પૂછવાનો હોય. તમે તો અબધોપતિ છો, પણ તો આપણે કોઈ ભાવ પૂછતું નથી. એક ચા બીજો પાઈને વ્યવસ્થિત હાથ કરાવે ને તો છોડીને જતા રહે. બોલો. અને બ્રહ્માંડ સ્વામી કહ્યું મહારાજ નખ જેટલી પૃથ્વીમાં બીજો ભગવાન નથી ને તમે છોડીને જતો રહે. અને મહારાજને ભેટી પહેર્યા. મહારાજે આટલું કંતાન કેવી કેવી કસોટી કરી. 12 રૂપિયા બધા મહારાજ કે જાઓ વડતાલ મંદિર બાંધો. 12 રૂપિયા મંદિર થાય?
પણ એ બ્રહ્માંડ સ્વામી પોતે દાખલો કરી એટલું ભવ્ય મંદિર બાંધ્યું અને બીજાએ હળી કરી આજના ભાષામાં. અને કે આ બ્રહ્માંડ સ્વામી જ્ઞાતિના માણસો બોલાવી મંદિર બધું બેળવી દે છે, મારે ઉઠાવે હાલો અમારે ભેગા. આપણે આમ ધક્કો લાગી જાય ને કે અરે પ્રતિષ્ઠાન એ દિવસે ઉપાડ્યા, આખું મંદિર મેં બાંધ્યું. આપણે ખાલી નિર્દેશકમાંથી અથવા ટ્રસ્ટીમાંથી થોડુંક હેઠા ઉતાર ને, હે મારો વાઘ મેં એટલો ભોગ આપ્યો, આટલું સમર્પણ કર્યું, કોઈ મને ઉતારી ગયેલો. આપણે બીજા તક આપે ઉગતી પેઢીને. પણ બ્રહ્માંડ સ્વામી ખોટું જ લાગ્યું. બ્રહ્માંડ સ્વામી નીકળી ગયા ત્યારે સિંહજીવાળા ગયા અને રાતે સારંગ લઈને ભજન ગાવા માંડ્યા. ધર્મ ઉદાહરણ પતિ બાવા જે કીર્તન ગાયા કે મારા જેવો તેવો તો ભારત તમારો, ગુના માફ કરજો. મારે તો વળતા હતા એને દર્શન દીધા અને સારંગ પક્ષને કીધું બ્રહ્માંડ સ્વામી તમારો કોઈ વાંક નથી, મારી મૂર્તિનું સુખ આપવા માટે મેં તમને સાથે લીધા છે. કેવી કેવી કસરમાંથી પસાર થયા. એ કોઈ મહારાજે એવો કાયદો કર્યો કે મારા દર્શન કરવા મને પૂછ્યા વગર આવત નહીં. બ્રહ્માંડ સ્વામીના બધા ગામડે કારણ એને જીવન મહારાજ જ હતું, બીજું ખાવાનું ઠેકાણું નહીં, પીવાનું નહીં, રહેવાનું નહીં, નાવાનું નહીં, ધોવાનું નહીં, અપમાન ગાળો ખાવાની, અપમાન તિરસ્કાર સહન કરવાના. અને એ સંજોગો એક મહારાજની મૂર્તિના દર્શન થાય ને બધા દુઃખો પરમહંસ ભૂલી જતા. તો અમુક અમુક સમય આમ તલબ તો લાગે ને, તમે પીડી તલબ લાગે 12 દિન પી આવે તો એમ મહારાજની મૂર્તિની તલબ લાગે. તો મહારાજ ત્યાં બ્રહ્માંડ સ્વામી ગરડામાં આવ્યા તો ખેડૂતને પૂછ્યું કે જાઓ મહારાજને પૂછ્યા ને કે બ્રહ્માંડ સ્વામી દર્શનની તલબ લાગી છે, આવે કે નહીં? કે આ તો કોષ આપો હું નવરો નથી જાઉં કે જાઓ તારો કોષ હું હાકીશ, પણ તું મહારાજને પૂછ્યા. અને હારું હવે એ પૂછવા ગયો, હવે આમને ક્યાંક કોષ હલાવતા આવડે નહીં, પણ આ તો સમર્થ. એટલે સંકલ્પ કર્યો કો ઉભરાણો ખેતરમાં આખા ખેતરમાં પાણી પાઈ દીધું. પછી ઝાડ નીચે બેઠા બેઠા ભજન કરતા હતા બ્રહ્માંડ સ્વામી. પેલો ખેડૂત પૂછ્યો મહારાજ બ્રહ્માંડ સ્વામી દર્શન કરવાની ઈચ્છા છે, બહુ તલબ લાગી છે, તો આવે? તો મહારાજ કે મારીને કાઢી મૂકો. એવું કે મહારાજ તમને મારવાની હું તલબ ઉપડી? દર્શન કરવાનું ના પાડો, પણ એને મારવાની જરૂર છે ને હું પકડ્યું તમારું? ના કે મારીને કાઢી મારી આજ્ઞા પાડ. ખેડૂત આવ્યો, હવે આવ્યો તો આખું ખેતર પાણી જે બરફ પી દીધું. કારણ કે આ તો બ્રહ્માંડ સ્વામી તો સમર્થ, સંકલ્પ કરીને પાણી ભરાયું. પેલું 1 મહિનો કોષ આખા ત્યારે આખા ખેતરમાં પાણી જાય અને આને તો તરત જ 5 મિનિટમાં. બ્રહ્માંડ સ્વામી પોતે જ ભગવાન જેવા જેવું લાગ્યું. બ્રહ્માંડ સ્વામી પગે લાગ્યા. બ્રહ્માંડ સ્વામી પૂછ્યું કે મહારાજે શું આજ્ઞા કરી? કે મહારાજ આજ્ઞા કરી મારાથી પડાશે નહીં, પણ શું વાતો કર? કે કેમની આજ્ઞા પાડો? કે કેમ? કે તમે મારું આખું ખેતર પાણીથી પાઈ દીધું, આખો 1 મહિના સુધી કોષ આગળ તો મારે તો તમે તો ભગવાન જેવા, તમને મહારાજને આજ્ઞા પાડવું કેવી રીતે? પણ કહ્યું શું વાતો કર? કે મહારાજે તમને મારીને કાઢી મૂકવાનું કહ્યું. એટલે મને માર પણ કે કેમનું મારું તમને? પછી તો એ બ્રહ્માંડ સ્વામી કીર્તન લખી આપ્યું, સોનો ચતુરસો જાણ સોનો સતુરસો જાણ એમાં ઘટે તેના નાથને. એ કીર્તન લખી આપ્યું, જા આ કીર્તન મહારાજને આપ્યો. મહારાજ એ કીર્તન વાંચીને મહારાજને આંખમાં આંસુ આવી ગયા અને એ બ્રહ્માંડ સ્વામી બોલાવ્યા, મહારાજ એમને ભેટી પડ્યા. તો કેવી કેવી કસોટમાં અહીંયા બાપા હોય ને આપણે દર્શન કરવા ન દે તો શું થાય? કંડલી કાઢીને જતા રહીએ. આપણું કેવું છે બધું? આપણું કેવું છે? આપણા સમયે બાપાના દર્શન આપણે થવા. અમે તો યોગી બાબાના બહુ દર્શન. ભાઈ યોગી બાપાનો જમાનો જુદો હતો ભાઈ. યોગી બાપાના વખતમાં જેટલા હરિભક્તો હતા એટલા તો અત્યારે સંતો છે. યોગી બાબાને તો યુવકો નવરાવતા હતા. અમને સંતોને બાપાને સ્નાન કરતા દર્શન નથી. પૂછો જ અમને ક્યાં યોગી બાપા તો યુવકો સ્નાન કરાવતા. હવે હમણાં યોગી બાપા ભેગા ફરતા હતા, યોગી બાપાને સામે જમવા બેઠા. તો હવે જમાનો બદલાઈ ગયો યાર. હવે યોગી વાત ક્યાં નવરા પડ્યા છે? આટલી મિટિંગો, આટલી આખો બધા સાંભળવાનો છે ને, સંસ્થા આખી છે. પણ આપણે સ્વામી 1 કલાક પૂજામાં લાભ આપવાના હોય તો આપણે ઉઠી 8 વાગે 9:30 વાગે મને બાપા દર્શન કરાવો. હું બહુ જૂનો. હવે જૂનો તો વહેલા ઉઠો ને ભાઈ. હવે જૂના તો વહેલા ઉઠવું જોઈએ. એટલે આપણે સમયે જો દર્શન મુંબઈમાં એવું થાય, આવે બધા મોટા પછી દર્શન અમને દર્શન કરવા નથી દેતા. આજના જુવાનિયા સાધુ બગડી ગયા. તો નથી બગડી ગયા. હવે સ્વામી પણ એને કઈ કામ હોય છે ને. આજે આખી સંસ્થા એક વ્યક્તિ ઉપર આધારિત છે. તો આપણે થોડુંક ટાઈમ એડજસ્ટ થાય તો દર્શન થાય કે ન થાય, પણ તોય આપણે ખોટું લાગી જાય. બોલો, આવા બ્રહ્માનંદ સ્વામી, એવા મુક્તાનંદ સ્વામીને એક વખત મહારાજે પૂછ્યું કે તમે સત્સંગી કહેવાય, આમાં શું ખામી હતી? બોલો, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના જીવનમાં શું ખામી હતી?
કે મહારાજ અમે તો ખરેખર સત્સંગ અને હકીકતમાં હતા જ. તો પછી મહારાજ બીજો પ્રશ્ન પૂછ્યો કે બોલો તો અમે ક્યાં હતા ને ક્યાંથી આવ્યા દેખો. કારણ કે મહારાજ પોતાનો કાર્યક્રમ થોડા પૂછતા હતા કે અમદાવાદથી અમે બોચાસણ ગયા. તો સ્વામી કે મહારાજ એ ખબર નથી. મહારાજ કે ખરેખર આ સત્સંગ અમારા કોણ? પર્વતભાઈ અને પર્વતભાઈ ગોરધનભાઈ. અને તમે તો ગુણ બુદ્ધિ વાળા છો. તમે ખુશ થઈ ગયા બધા. તમે એમ કહો સ્વામી તમારા કરતા અમે મોટા થઈ ગયું બધા. તમે મોટા છો. અરે તમારો દીકરો સાદો થવા નીકળે તમે શું કહો? હાજુ બોલો શું બોલો? કાંઈ થવાની જરૂર નહીં. મહારાજે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કરતા પર્વતભાઈ ગોરધનભાઈ નથી ગયા છે. એટલે સાધુ કરતા આપણે ગ્રહસ્થ અધિક કહેવાઈએ. એટલે સાધુ થવાની કાંઈ જરૂર નહીં. સાચી વાત નહીં. કોઈ પર્વતભાઈ વખાણ થાય છે તમારા નહીં. પર્વતભાઈ ના વખાણ થાય છે. પર્વતભાઈ છે ને હળ આગતા આગતા માનસી કરતા. આપણે માનસી કરતા કરતા બેટિંગ કરીએ. લંડનમાં તો હળ તો છે ને. ક્રિકેટ તો છે ને. ક્રિકેટ છે. હારું હારું સુખી થશું. તો આપણે માનસી કરતા કરતા બેટિંગ કરી બોલિંગ કરી. બોલો આ ડોહા હતા ને બધા એ બેઠા બેઠા ક્રિકેટ જોયા કરે. છક્કો માર્યો. એ છક્કો મૂકો છક્કા વાળા ભજન કરો ને થોડા વાર થઈ ગયા. પણ તો એ માનજી બાપાને છગો યાદ આવે, બેટિંગ યાદ આવે, બોલિંગ યાદ આવે. બોલો તો ભરતભાઈ ના વગાડ થાય તો તમે અમારા માથાનો મગટ જ છો. આ તો ખાલી કહું છું. પણ તોય ભરતભાઈ ગોરધનભાઈ ગ્રહસ્થ હતા. એનો અર્થ એવો થયો કે આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેવળ સાધુનો ઈજારો નથી, ગ્રહસ્થો પણ આગળ વધી શકે છે. શ્રીજી મહારાજથી માનીને આજ સુધી છો આમાં ઘણા બધા છો. દેશ પરદેશમાં એવા ભક્તો છે. જો આપણે આપણા નિયમમાં આજ્ઞા ઉપાસનામાં રહીએ, ત્યાગી વગર ગ્રહસ્થ મહારાજે લખ્યું વડતાલા 20મા વચનમતમાં કે ત્યાગી ગ્રહસ્થનો કોઈ મેળ નથી. અમે હકણા ન રહીએ ને તો અમે ખાડી દઈએ, અમારું પતન થાય. અને તમે જો વ્યવસ્થિત તમારા નિયમમાં આજ્ઞા ઉપાસનામાં રહો તો તમે આગળ વધી શકો. પણ મૂળ મહારાજને કહેવાનું એ હતું કે ભરતભાઈ ને ગોરધનભાઈ ગ્રહસ્થ હતા, એ પણ આગળ વધી શક્યા છે. આજ્ઞાની ઉપાસના દ્રઢ. તો મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી મહારાજ જયારે ગુણ બુદ્ધિ વાળા કહેતા હોય, ગુણ બુદ્ધિ એટલે આપણે જેમ ખાલી આમ સંપ્રદાયનો થોડો ગુણ હોય એ આત્મા ન દેવો હોય. ગુણ બુદ્ધિ, ગુણ બુદ્ધિ એટલે આજે 3 ગુણાત્મક 3 ગુણનો ભાવ હજી છે. ગુણ બુદ્ધિ એટલે આપણે આને આ સંપ્રદાયનો બહુ ગુણ છે, આ બધા ગુણ બુદ્ધિ વાળા એ અર્થમાં નથી આયા. ગુણ બુદ્ધિ વાળા સંત સ્વામી એવું કહેતા કે ગુણ બુદ્ધિ એટલે હજી રજગુણ, તમગુણ, સત્વગુણ નો ભાર છે. 3 ગુણથી પર ગુણાતીત નથી થયા, એ અર્થમાં ગુણ બુદ્ધિ વાળા. 3 ગુણથી પર મહારાજે લખ્યું છે મધ્યાહન 51મા વચનમતમાં કે જ્યાં સુધી જીવને 3 ગુણનો સંબંધ છે ત્યાં સુધી જીવ સુખ્યો નહીં થાય. તમે ગમે ત્યાં જાઓ, ગમે તે દેશમાં જાઓ, તમે લંડનમાં આવ્યો, ભવિષ્યમાં અમેરિકામાં જાઓ, ભવિષ્યમાં ચંદ્ર ઉપર જાઓ, કશો વાંધો નહીં. અમે આવશું તમારી પાછળ પાછળ પરમહંસને પગલે પગલે. તમે ગમે ત્યાં જાઓ, પણ ગમે તે ખાઓ, ગમે તેવું પીવો, ગમે તેવું નાચો, ગમે તેવું કૂદો, જ્યાં સુધી 3 ગુણનો સંબંધ છે, વિશ્વનો કોઈ મનુષ્ય કોઈ યુગમાં કોઈ દેશમાં ગમે તેવી સમૃદ્ધિની સંપત્તિ વચ્ચે માણસ ક્યારેય સુખી થયો નથી. 3 ગુણનો સંબંધ રજગુણ તમગુણથી પર થાય, આત્મારૂપ થાય, બ્રહ્મરૂપ થાય. મહારાજની અપેક્ષા આ છે કે મારા આશિક તો આ સ્થિતિ સુધી પહોંચે. એ ક્યારે ખબર પડે? આ ઊંચો આદર્શ હોય ને આપણી નજર સમક્ષ, ત્યારે ખબર પડે કે મારે ક્યાં પહોંચવાનું છે. 10મું ધોરણ ભણી લીધું, ધન્યવાદ. પણ યાદ રાખ હજી 11મું 12મું બાકી છે. કે 12મા પાસ થઈ ગયો, ધન્યવાદ. હજી યાદ રાખ હજી કોલેજ બાકી છે, ગ્રેજ્યુએશન બાકી છે, અને પોસ્ટ ગ્રેજ્યુએશન બાકી છે, અને પીએચડી બાકી છે. અધ્યાત્મ માર્ગની પીએચડી આ બ્રાહ્મી સ્થિતિ છે. પરમ ચૈતન્ય સ્વામી જબરજસ્ત હતા, સદગુરુ સંત હતા. એ કસ્ટમ ઓફિસર જેવા હતા. કોઈ પણ વસ્તુ તમે શ્રીજી પાસે જાય ને તો પેલા અહીં જ આવે, ત્યાંથી પાસ થયા પછી એને ગમે થોડુંક લઈને બાકી મહારાજ પાસે જાય. તો એવા હતા. હવે એને એક વખત એવો ઝાટકો લાગ્યો,
એમ તો ખોટું તો ઘણી વખત લાગી જતું, પણ એક વખત એવું થયું, મારા ધામમાં ગયા પછી ગરડામાં હતા તો જળધરીનો ઉત્સવ હતો. રઘુજી મહારાજ આ પધારેલા અને આ રૂમમાં બેઠેલા. હું તો વડીલ જૂના સંત, ઉંમર થઈ ગયેલી એટલે કંઈક બેઠા બેઠા જોકું આવી ગયું છે. બધા સંતો બધા નીકળી ગયા ગયેલા નદીને કાંઠે ઠાકોરજીને જળ ઝીલાવા. અચાનક જાગ્યા કે ક્યાં ગયા બધા? બહાર આવ્યા તો કોઈ દેખાય નહીં. હોય બધા નીકળી ગયેલા કે ક્યાં ગયા? તો બાલમુકુંદ સ્વામી કહ્યું કે આ તો બધા ઠાકોરજીને જળ ઝીલાવા ગયા. ગોપાલ સ્વામીનો શિષ્ય બાલમુકુંદ સ્વામી. અને આનો ઉભરો ઠાયેલો કે જૂનાને કોઈ પૂછતું નથી. હોય જૂનાને આવું બહુ હોય કે જૂનાને કોઈ પૂછતું નથી. અમે તો ભોગ આપ્યો, અમે તો સમર્પણ કર્યું, આટલી સેવા કરી, આજના જુવાનિયા બધું સંભાળી લીધું છે અને જે બાળાપો કાઢે, જે બાળાપો કાઢે. અને એમાં બાલમુકુંદ સ્વામી પસાર છે કે સ્વામી આપણે કેમ માન માટે સાધુ થયા? આપણે બોલાવતો જવું થોડું હાલો, આપણે જઈએ તમારે જોડમાં આવું. આપણે તો ભગવાનનું ભજન કરવાનું છે. અને શોધ આવ્યો તો સત્સંગમાં ભજવાને ભગવાન આવ્યો તો ઈ તરંગમાં નહોતા મોટપને માન. આપણે તો ક્યાં માન માટે સાધુ થયા છે? આપણે તો ભગવાનને ભજવા માટે, ઠાકોરજીના દર્શન કરવા છે. હાલો આપણે જઈએ. અને એની આંખ લાગુ ગઈ કે હે બાલમુકુંદ, તને એવું જ્ઞાન કોને આપ્યું? કે મારા ગુરુ ગોપાલ સામે. એમ તો એને એ આવે એટલે મોકલજે ને અહીંયા. અને જળજીનો ઉત્સવ બોલ્યો છે. અને બાલમુકુંદ સ્વામી ગોપાલ સ્વામી કીધું તમને પરમ ચેતન સ્વામી બોલાવે છે. પરમ ચેતન સ્વામી રૂમમાં ગયા અને કંઈક બોલો સ્વામી શું આજ્ઞા છે? કે ગોપાલ સ્વામી કંઈક વાત કરો. અને પોતે ઊંચે ઉપર બેઠા ને ગોપાલ સ્વામી નીચે બેઠા. કે પોતે પોતાને મોટા તો માનતા હતા, સદગુરુ કક્ષાને સંત હતા. એટલે એને થોડી વાતો કરી બધી. અને આને થોડું ટાઢક વળી ગયો. આપણને એવું લાગે આઈસ્ક્રીમ ખાઈએ તો ટાઢું થાય. અરે ના થાય. એસી રૂમમાંથી ટાઢું થાય. એ આ વાતો સાંભળીને ટાઢક વળી. પછી કે કાલે પણ આવજો તો સારું. બીજે દિવસે છે ને આસન બેઠા કરી દીધા. અને પછી પાછું છે જબરજસ્ત વાતો કરી. ત્રીજે દિવસે પોતે નીચે બેસી ગયા. આ કથા વાર્તાનો પ્રભાવ. પોતે નીચે બેસી ગયા. માનું ગોપાલ સ્વામી તમે ઉપર બેહો. અને જબરજસ્ત જે વાતો કરી એવી વાતો કરી. અને પરમ ચેતન સ્વામીની આંખ ઉઘડી ગઈ અને બોલ્યા કે સ્વામી 12 વર્ષનો ગુરુ રહ્યો, 12 વર્ષનો સદગુરુ રહ્યો, પણ સત્સંગી તો હું આજે થયો. પીએચડી કર્યા પછી કેજી બેઠા. કેવું કહેવાય? પીએચડી કર્યા પછી કેજીમાં દાખલ થયા કે 12 વર્ષ ગુરુ રહે. એની પેલા સાધકમાં તો હશે, સત્સંગી તો હશે, સાધુ તો ત્યાં હશે. 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ અને સત્સંગી આજે થયો. તો કયો સત્સંગ હશે? શું એક તો ગુટખા તો નહોતા ખાતા, બીડી નહોતા પીતા, તમાકુ નહોતા ખાતા, શ્રીધનનો 100% શુદ્ધ ત્યાગ હતો. અને એમ કે સત્સંગી આજે થયો. એ કયો સત્સંગ હશે? આ ઊંચા સ્ટાન્ડર્ડ છે. એની આમે નિશાન હશે ને તો આગળ વધારે. બાકી આપણે જુઓ આપણે બરાબર જ છે, તો બરાબર જ છે. સ્ટાન્ડર્ડ ઊંચા, હાઈ સ્ટાન્ડર્ડ છે. શિવલાલ શેઠની વાત કોઈ નવી નથી. તમે બધા જાઓ ને 3 કલાક ધ્યાન કરતા. હરિની પૂજામાં સંતો બેસે છે. બાપાની પૂજામાં આપણે બેસીએ છીએ ને, એની પૂજામાં સાક્ષાત મહારાજ દર્શન દેતા ને સંતો જેની પૂજામાં બેસે. કેવું સાંખ્ય વિચાર. 9 કરોડના આસામ એ વખતના હતા. અત્યારે 9 કરોડ કહેવાય, ત્યારે એ 9 લાખ એટલો 1 લાખોપતિ કહેવાય. અને કેટલીની સહી વૃદ્ધિ કેટલી. આપણે પ્રસંગે જાણીએ છીએ ને, ઘેરે પેલા જમવા બેઠા કે ઘી વધારે પીશે. હા રાખો રાખો. એટલે તમે ક્યારે આવ્યા? કે 6 મહિનાથી ટીપાણી છું. જરૂર તમે પીરશું છું. કોણ હતા એના? આપણે તો બીજા કોકના વિસ્તારમાં કોકના હારી આવ્યો તો તમે તો ચાય નો ભાવવા આટલી સહીમાં વૃત્તિ. અને ગુણાતીતાન સ્વામી એને કીધું જોજો. ગુણાતીતાન સ્વામી કીધું શિવલાલ શેઠ તું એમ ના માનીશ કે મેં ગરડા હરિકૃષ્ણ મહારાજ પધરાયો. હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી અને ટોટલ ખર્ચ એ શિવલાલ શેઠે આપ્યો. ટોટલ ખર્ચ પ્રતિષ્ઠાની મૂર્તિનું અને આખા સમય અવસરનો ટોટલ ખર્ચ એ શિવલાલ શેઠે આપ્યો. અને ગુણાતીતાન સાહેબ બોલ્યા કે શિવલાલ શેઠ તું એમ ન માનીશ કે મેં ગઢડામાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરાવડાવી અને ભાવનગરમાં રઘુજી મહારાજની પધરામણી કરાવડાવી. ભાવનગરમાં રઘુજી મહારાજ પધારેલા, એનો ટોટલ પધરામણીનો ખર્ચ, જમાડવાનો ખર્ચ, બધું ખર્ચ શિવલાલ શેઠે આપ્યો. અમે તો રાજી થઈ ગયા. અમે એટલી સેવા આપી હોય એમાં. વાહ વાહ.
હરિભક્ત મોટા હાર થોડા કરે કરવું જોઈએ, પણ શિવ ગુણાતીતાનંદ સ્વામી એટલાથી રાજી થયો નતા. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, શિવલાલ તારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો. શું એ પિક્ચર જોઈને શરૂઆત કરી હશે કે ડુંગળી લસણ ખાવાનું શરૂઆત કરી હશે? શિવલાલ શેઠ, કારણ કે આ હરિકૃષ્ણ મહાની પ્રતિષ્ઠા કરાવી એ દરમિયાન બોટાદથી ગઢડા આવવા જવાનું બહુ રહેતું, અને ભાવનગર એ તમે ગઢડાના તાબા નીચે આવે એટલે ત્યાં પણ આવવા જવાનું, અને ગઢડાના સંતોનો વધારે યોગ રહ્યો. ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા છે કે વડતાલ અને ગઢડાનું કૂતરું મારું આંખું ભરે. એટલા બધા ગુણાતીતાનંદ સ્વામી અભાવકોની વાતો કૂતરાએ સાંભળી હશે ને, કારણ એના ભેવ જ આવે ને ચારે બાજુ, તો કે કૂતરા પણ મારું આંખું બોલે. એટલે આ ગુણાતીતાનંદ સ્વામી વિશે થોડાક મનુષ્ય ભાવના શબ્દો એને સાંભળેલા કે ગુણાતીતાનંદ ભગવાન થઈ જવું છે, મનાવવું છે, પૂજાવવું છે. અને એ શિવલાલ શેઠને ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે થોડો ભાવ ફેર થયેલો, થોડો, કે કદાચ આવું હોય તો હોય. આ મનુષ્ય ભાવ થોડોક આવ્યો ને, ગુણાતીતાનંદ સ્વામી કે તારા જીવ સામે જોઉં છું અડધો સત્સંગ રહ્યો. જો તો આ છે, તમે તપ કરો, નિયમ પાળતા હો, તિલકચાંદો કરતા હો, પૂજા પાઠ કરતા હો, 10મો 20મો ભાગ કરતા હો, મંદિરમાં સેવા કરતા હો, પણ ગુણાતી સત્પુરુષમાં થોડોક મનુષ્ય ભાવ વાંચો વર્તાનું 12મું વચનમાંથી. હાજા બગડી જેવું છે. શ્રીજીમાં લખ્યું છે વર્તાના 12મા વચનમતમાં કે પૂર્ણિમાના ચંદ્ર જેવો થયો હોય, પૂર્ણિમાના ચંદ્ર જેવો, પણ જો મનુષ્ય ભાવ તો અમાવસ્યા જેવો થઈ જાય, દીવો ઓલવાઈ જાય, બીજું કશું જ ના રહે, બધી સેવા ભક્તિ બધું પાણીમાં ફરી વળે. જો ગુણાતીત સત્પુરુષમાં કે ભગવાનમાં મનુષ્ય ભાવ આવ્યો તો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, શિવલાલ હવે હું 1.5 મહિના 2 મહિના સુધી વાતો કરીશ ને ત્યારે મૂળ જેવો ભાવ હતો એવો ભાવ, સ્થૂળ ભાવ આવી ગયો છે, દેહ ભાવ આવી ગયો છે. એ વાતો કરીશ ને ત્યારે થોડુંક આ પાછો મોરે જેવો સત્સંગ હતો ને એવો થશે. જોજો સત્સંગના સ્ટાન્ડર્ડ બહુ ઊંચા છે, આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. ભગતજી મહારાજ એ તો અનાદિ સિદ્ધ પુરુષ હતા, સાક્ષાત અક્ષર બ્રહ્મ હતા, પણ ગુરુ જ્યારે આપણી જેવા થઈને સાધના કરે ને ત્યારે આપણી સાધનાનો આદર્શ આપણી નજર સમક્ષ ઊભો થાય છે. સાધનાની વાતો તો શાસ્ત્રોમાં લખી હોય, પણ આપણે જેવા થઈને સાધકની જેમ જ્યારે સિદ્ધ સાધના કરે ને ત્યારે સાધના કેવી રીતે કરવી જોઈએ, ક્યાં સુધી કરવી જોઈએ, એનો આદર્શ, એનું મોડેલ આપણી નજર સમક્ષ તૈયાર થાય. ભગતજી મહારાજે 13 વર્ષ સુધી ગોપાલ સ્વામીનું સમાગમ કરેલું, અને દિવસે આખો દિવસ સેવા કરે. રાત્રે ગોપાલ સ્વામી બાજુમાં હોઈ જાય ને ગોપાલ સ્વામી જાગૃત સીધો પ્રશ્ન, એ સ્વામી કસર કેવી રીતે ટળે, સ્વભાવ કેવી રીતે ટળે, દોષો કેવી રીતે મળે, આ અક્ષરધામમાં કેવી રીતે જવાય, છતે અક્ષરધામનું સુખ કેવી રીતે આવે સ્વામી? આ પ્રશ્ન. શોપ લેવી કે પોસ્ટ ઓફિસ લેવી કે દુકાન લેવી કે અમેરિકા જવું, કેનેડા જવું, એવા પ્રશ્નો નહોતા પૂછે. મારી દીકરીને ક્યાં પરણાવી, અમેરિકા મોકલું લંડન, આવા નહોતા પ્રશ્નો. એક જ પ્રશ્ન કે સ્વામી આ છેલ્લો જન્મ કેવી રીતે થાય, કાંત કેવી રીતે થવાય, બ્રહ્મ કેવી રીતે થવાય? અને એ ગોપાલ સ્વામીએ જવાબ આપતા. ચલો ગોપાલ સ્વામી કીધું કે પ્રાગજી તું જુનાગઢ જા, તારા બધા સંકલ્પ પૂરા થશે. એને પછી જુનાગઢ મોકલા. ગુણાતીતાનંદ સ્વામી યોગમાં રહ્યા. 9 વર્ષ સુધી ગુણાતીતાનંદ સ્વામીને સેવાનો સમાગમ કર્યો છે. કેવો કે 3.5 વર્ષ સુધી 1 કલાક ઊંઘ્યા છે, બેઠા બેઠા આમ જ 1 જ કલાક 3.5 વર્ષ સુધી 23 કલાક સેવા, કથા વાર્તા, તપ, નિયમ ધર્મની દ્રઢતા, આજ્ઞા ઉપાસના, અભાવની, કોઈનો અવગુણની, કોઈની ખટપટની, કોઈની માથાકૂટ નહીં. ગુણાતીતાનંદ સ્વામીના વચનમાં દેહ કુરબાન કરી દીધેલો. અને 22 વર્ષ પછી જ્યારે ગુણાતીતાનંદ સ્વામી રાજી થયા કે પ્રાગજી માગ, તું જે માગે ત્યાં. પ્રાગજી ભગતે કહ્યું કે સ્વામી મારે કાંઈ જોઈતું નથી. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે પ્રાગજી તો એમ ના માનીશ કે આ સાધુ પાસે કઈ નથી, આ સાધુ શું આપશે, પણ આ સાધુનું કહ્યું શ્રીજી મહારાજ કરશે, મારે તું માગ ત્યાં આપો. એક હરિભક્ત બાપાને કહે સ્વામી તમે જો માગવાનું કહો ને તો અમે પણ એવું જ માગીએ. સ્વામી કે પેલા પ્રાગજી ભગત એવી સાધના કરો તો અમે માગવાનું કહીએ ને. એ પેલા ભગતજી મહાદેવી સાધના કરો, અહીં પ્રાગજી ભગત બેઠા છે તો સ્વામી કે પેલા પ્રાગજી ભગત સાધના કરો તો માગે, અમે કઈ માગવાનું એમ.
પણ ગુણાતીતાન સ્વામી કહ્યું કે માગો. ભગત બાકી મારે કાંઈ જોતું નથી. ગુણાતીતાન સ્વામી કે જા, તારે નથી આપવું તો હું આપું. પહેલી બાબત અક્ષરધામ મંત્ર લઈ જઈશ, પહેલી ગેરંટી દે. બીજું કે 60,000 રૂપિયા તને મળશે. એ વખતે 60,000 હોય, અત્યારે તો 60 લાખ કે 60 કરોડ કહેવાય. અને તારો ઘર સંસાર ચલાવો, અક્ષરધામ લઈ જઈશ. આપણે શું કહીએ, બાપા બહુ રાજી થયા, ખુદા દેતા તો છપડ ફાડ. બાપા બહુ રાજી હો. કંઈક દીકરી ઠેકાણ મળી જાય ને બાપાને દયા, દીકરો ઠેકાણ મળી જાય બાપાને દયા. અરે પ્લેનની ટિકિટ મળી જાય ને અરવિંદભાઈ બાપાને દયા, બાપાને દયાથી ટિકિટ મળી ગઈ. મળે જ નહોતી, બાપાને દયા. બાપા દયાનું યોગદાન કરી, બોલો આપણે સારી બાબત છે. દરેક ક્રિયામાં બાપાનું અનુસંધાન રાખીએ. પણ હકીકતમાં બાપાની દયા શું છે કે જબ હરી કૃપા હોવત હે, જબ હરી કૃપા હોવત હે તબ સુજત અપના દોષ. આપણે આપણી ખામી દેખાય કે મારા 100% સત્સંગમાં જે મહારાજનો જે સ્ટાન્ડર્ડ છે, મહારાજ મને જેવો બનાવવા માગે છે એમાં મારું માન એટલું છે, મારી ઈર્ષા એટલી છે, મારો ક્રોધ એટલો છે, મારો લોભ આટલો છે, મારો અહંકાર એટલો છે, મારે જગતની આસક્તિ આટલી છે. એ આપણા દોષ આપણે દેખાય. બાપાની જે દયા થાય ને તો એ દયા છે. એ દયા કે જબ હરી કૃપા હોવત હે તબ સુજત આપના દોષ. આપણી ખામી આપણે દેખાય. અને વધારે દયા હોય ને તો ખામી ટાળવાનો વિચાર આવે. એથી વધારે દયા થાય તો ખામી ટાળવાનો પ્રયત્ન થાય. એથી વધારે દયાને રાજીપો થાય તો ખામી ટાળવાનો પ્રયત્ન ચાલુ રહે. અને પૂર્ણ દયા થાય ત્યારે આપણા સ્વભાવ નિર્મૂળ થાય. પ્રથમ 78નું વચન વાંચો, મજા આવે કે ભગવાનની જ્યારે દયા થાય, સંતની આપણા પર દયા થાય ત્યારે આપણા સ્વભાવ ટાળવાનું સામર્થ્ય આપણું વધે અને ટળી જાય. કહેવાનું તાત્પર્ય એટલું છે કે ગુણાતીતાન સ્વામી કહ્યું કે તું જા, લઈ જાઓ. એ વખતે ભગતજી મહારાજ બોલ્યા છે કે સ્વામી 13 વર્ષ મેં ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો છે, 9 વર્ષનું આપનો સમાગમ કરી રહ્યો છું. પણ આટલા વર્ષોના સમાગમમાં મેં ક્યારેય સાંભળ્યું નથી કે જગતમાં સુખ હોય. જો આપ ખરેખર મારા પર રાજી થયા હો સ્વામી તો મારો જીવ સત્સંગી થાય અને આપનું ઘર બતાવો, આપનું સ્વરૂપ ઓળખાવો. શું ગુણાતીતાન સ્વામી જીવ સત્સંગી નહોતો? વિચારજો, ઘેર જઈ સોફા પર બેસી ચા પી, વિચારજો ઘેર બેસીને કે ભગતજી મહારાજ શું સત્સંગી નહોતા? એ તિલકદાનો નહોતા કરતા, પૂજા નહોતા કરતા? શું ભગતજી મહારાજ શું ખામી હતી? પણ સત્સંગના સ્ટાન્ડર્ડ બહુ ઊંચા છે. શ્રીજી મહારાજ આપણે એટલી ઊંચાઈની ભૂમિકા ઉપર લઈ જવા માંગે છે. તો આ 4 પ્રસંગો આપણે બહુ નજર સમક્ષ રાખીએ. મુક્તાન સ્વામી બ્રહ્માંડ સ્વામી મહારાજ કહે છે કે તમે ગુરુ બુદ્ધિવાળા હો. પરમ ચૈતન્ય સ્વામી કહે છે કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ સત્સંગી આજે થયો. અને શિવલાલ શેઠને ગુણાતીતાન સ્વામી કહ્યું તારા જીવ સામે જોઉં છું, ડરતો સત્સંગ રહ્યો છે. અને ભગતજી મહારાજ 23 વર્ષ પછી માગ્યું કે મારો જીવ સત્સંગી થાય. એ સત્સંગનું સ્ટાન્ડર્ડ, એ સત્સંગી તો ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. આ ક્યારે ખબર પડે? કથા વાર્તામાં આવીએ તો કથા વાર્તા એક માઇલસ્ટોન છે. તમે લંડનથી લેસ્ટર જવા નીકળ્યા છો, કેટલું અંતર કપાયું છે, કેટલું અંતર બાકી છે. દુનિયાના લોકો કરતાં આપણે કરોડો માઇલ આગળ છીએ. પણ યાદ રાખજો, હજુ અબજો માઇલ ચાલવાને બાકી છે. એ કથા વાર્તામાં આવશું. મહારાજે વાત કરી છે પ્રથમના 47માં વચનામૃતમાં કે કથા વાર્તા એ અરીસો છે, દર્પણ, મિરર. તમે અરીસા સામે ઉભા રહો ને તો અહીં ડાઘ હોય, ચાંદુ હોય, ખીલ થાય તો બતાવે. અરીસો કોઈની શરમ ન લાગે. એ ટોની બ્લેર હોય કે બુશ હોય કે પછી અમારા મનમોહનસિંહ હોય, ગમે તે કરોડપતિ અબજોપતિ ગમે તે હોય ને, અરીસો કોઈની શરમ ન રાખે. તમે જેવા હોય એવું બતાવે. તમે કરોડપતિ કે ખીલ ન બતાવે? તમે રાષ્ટ્રપતિ ડાઘો ના બતાવે? લાખો હોય તો બતાવે, ગમે તે હોય ને બતાવે. પણ એક વ્યક્તિનું ના બતાવે. કોનું? હરિશન સામે ઉભો હોય પણ એક વ્યક્તિનો ડાઘ ન બતાવે. કોનું? ચાલો અતુલભાઈ કોણ? ચાલો અરવિંદભાઈ. હરિશન સામે ઉભા છો તો તમે ડાઘ ન બતાવે. આંખો મીચીને ઉભો હોય
અરીસો નામે તમે આંખમાં મીચી રાખો, તો અરીસો ડાઘ બતાવે, ડાઘ બતાવે. આંખ ખોલવી પડે અરીસાની સામે, તો તમે કેવા છો અરીસો તમારું સ્વરૂપ બતાવી દેશે. એમ કથા વાર્તામાં અંતરની આંખ ખોલવી પડે. અંતરની આંખ ખોલશો તો ખબર પડશે કે મારામાં ભલે જેવા છે એવા, પણ એનું નિદાન થાય ને, નિદાન થાય ને એ ખોટ નથી. ડૉક્ટર તમને ડાયાબિટીસ બતાવે, એ લાય ડાયાબિટીસ કેમ બતાવ્યો, હતો તો બતાવ્યો, ડૉક્ટર શું કરે, થપ્પડ માર ગયેલા માર, ડૉક્ટર શું કરે બિચારો, હતો તો બતાવ્યો તો સારું કર્યું. એવું કેન્સરનો રિપોર્ટ આવે ખોટું છે, રિપોર્ટ આવ્યો તો સારું થયું, હવે ટ્રીટમેન્ટ થાય. નહીં તો ગમે ત્યાં થર્ડ સ્ટેજ પર પહોંચી ગયા પછી પૂરું થઈ ગયું કામ કરે. તમારા ઘરમાં સાપ દેખાય તો સારું જ નહીં, સાચું બોલું, તમારા ઘરમાં સાપ દેખાય તો સારું જ નહીં. અરવિંદભાઈ, હા, તમારા ઘરમાં સાપ દેખાય તો સારું જ નહીં. નવનીતભાઈ, હા, સાપ દેખાય તો સારું જ નહીં, સાચું બોલો. જે સાપ દેખાય તો સારું એવા બોલનાર કેટલા આંગળી ઊંચી કરો છો. તમારા ઘરમાં સાપ દેખાય એ સારું, આવું માનનાર કેટલા આંગળી ઊંચી કરો છો. હે, કેમ દેખાય છે તો ખરો જ, સાપ છે તો ખરો જ, પણ દેખાય તો સારું નહીં. આપણે ચેતતા રહીએ, સાવધાન રહીએ, રાતે એકામાં હોઈ જઈએ, છોકરાને હુડે બહાર ન જવાય, ચેતતા રહીએ, સાવધાન રહીએ. અથવા આપણે બીજું બે કોકને લાઈન મારા ઘરમાં સાપ છે પકડી નાખ્યો બહાર તો બચી જઈએ ને, સાવધાન કહેવાય. તો સાપ દેખાય તો સારું, એમ આપણામાં સ્વભાવ દેખાય કરતા વર્તામાં તો સારું ખબર પડે કે મારામાં માન છે, મારામાં ઈર્ષા છે. આપણે ઘણી બધું એવું લાગે કે મારી પત્ની હેરાન, ઘણા એવું લાગે મારું ધણી હેરાન કરે.